હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ મુકેશ પ્રભુજી, સુરેશ પ્રભુજી, મોહનસિંહ પ્રભુજી, દંડવત પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ચલો મંગળ ચરણથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન બેંગ્લોર તરફથી ફરી એકવાર સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે. ભગવાનના પરમ કૃપાળુ અવતાર એવા ચૈતન્ય મહાપ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ કરીએ, પંચતત્વને પ્રણામ કરીએ અને આ દિવસની આપણે શરૂઆત કરીએ. શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ કરીએ, શીલ પ્રભુપાદને સમરણ કરીએ અને પ્રાર્થના કરીએ કે અમારા જે આ જે જ્ઞાન છે, બરોબર, અમારા હૃદયની અંદર પ્રગટ થાય એવી અમારા પર કૃપા કરો. તો મંગળાચરણથી શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકम्. વંદે અહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુ વૈષ્ણવાંચ શ્રી રૂપમ સાગર જાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદેતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતામ ચ હે કૃષ્ણ કરુણા સિંધો दीनबंधो जगतपते गोपेश गोपिकाकांत राधाकांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशधारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण
હરે હરે રામ હરે રામ 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 હરે अनंत कोटि वैष्णव वृंद की जय, शिला प्रभुपाद की जय, श्री श्री राधा गोविंद भगवान की जय, श्री श्री गौर निताई की जय, श्री गुरुदेव की जय। हरे कृष्ण रेखा माताजी, ખૂબ ખૂબ સ્વાગત છે માતાજી, હરે કૃષ્ણ। તો આપણે ગઈકાલે શું જોયું, હરે કૃષ્ણ રિવિઝન કરી શકો છો। હરે કૃષ્ણ થોડું ઘણું બોલી શકો છો। હરે કૃષ્ણ, હા માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી. હા કાલે માતાજી। આપણે છે રિવિઝન કર્યું વિશ્વરૂપ દર્શનનું. પછી આપણે જોયું ભક્તિ યોગ. તો ભક્તિ યોગની અંદર તમે ઉદાહરણ આપ્યું હતું કે ભક્તિ યોગ ક્યારે સરળ બને કે ઘણી વખત આપણે વિપરીત દિશા હોય કે ઘરમાં એક સદસ્ય હોય એનું હા હોય અને એના માટે આપણે યાત્રાનું ઉદાહરણ લીધું હતું કે આપણે યાત્રા જતા હોય તો એકની ઈચ્છા અહીંયા જવાની બધાની વિવિધ ઈચ્છા હોય, પરંતુ બધાને હોય કે દ્વારકા જવું છે તો બધાની મતિ હોય તો આપણી ભક્તિ છે એ સરળ બની રહે। પછી આપણે જોયું હતું ભક્તિ યોગની અંદર આપણે સૌથી પહેલા ઉદાહરણ જોયું હતું અર્જુન પૂછે છે કે નિરાકાર બ્રહ્મની મતલબ ઉપાસના કરવી કે ભક્તિમય સેવાની અંદર વિગ્રહની મતલબ એનામાં લાગી જવાનું કે ભગવાન તો પછી એની અંદર છે ને તો આપણે સુખદેવ ગોસ્વામીનું કે એ જન્મતાની સાથે જે હતા નિરાકારવાદી, પછી છે સુખદેવ ગોસ્વામીના જ બે શિષ્યો જયારે ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન કરે છે કે નટવર નાના એટલે સુંદર ભગવાન કૃષ્ણ કેટલા સુંદર દેખાય છે એનું વર્ણન કરે છે, મોર પીછ ધારણ કરી છે। તો આ સાંભળીને સુખદેવ ગોસ્વામી કહે છે કે આ શેનું વર્ણન? પછી કીધું તમારા પિતાજી, પછી એ પાછા પિતાજી પાસે જાય છે અને આપણે સરસ મજાનો ગ્રંથ મળે છે ભાગવતમ। તો આવી રીતના એના પછી એના પછી બીજું આપણે જોયું હતું કે આપણી સમગ્ર ઇન્દ્રિયો છે ભગવાનની સેવામાં લગાવવી જોઈએ। એટલે આપણે ઈચ્છા તો બધાને થવાની છે, પરંતુ એ ઈચ્છાથી આપણે જે આંખ વડે છે આપણે ભગવાનના દર્શન કરવા જોઈએ, પછી પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ। આવી રીતે જયારે આપણે બધી ઇન્દ્રિયો ભગવાનમાં તો જ આપણે ભક્તિપૂર્વક ભક્તિમય યોગમાં લાગી શકશું। હરે કૃષ્ણ। ખૂબ સરસ માતાજી, બરોબર ને। તો કાલે ભગવાને આપણને જે બતાવ્યું, બરોબર, કે અર્જુનનો જે પહેલો તો કેવું છે કે જે 11મા અધ્યાયની અંદર જે કાળ સ્વરૂપનું દર્શન કર્યું, બરોબર ને, તો અર્જુનજી થોડા વ્યથિત થઈ ગયા। પછી ભગવાને ખૂબ સરસ એનું શ્યામ સુંદર સ્વરૂપ આપણને બતાવ્યું, અને શ્યામ સુંદર સ્વરૂપ બતાવીને પછી ભગવાને એવું કીધું કે આ જે જ્ઞાનના રહસ્યો છે, તો આ શ્યામ સુંદર સ્વરૂપે જો તું મારી ઉપાસના કરીશ તો આ જ્ઞાનના રહસ્યોને સમજી શકીશ। અને ભગવાને શું કીધું કે અનન્ય ભક્તિ દ્વારા મને પ્રાપ્ત કરી શકાય, બરોબર। તો પછી અર્જુનજી બિલકુલ ક્લિયર કરવા માંગતા હતા, બરોબર, એમને તો બિલકુલ ક્લિયર હતું। પણ આપણા માટે ફરી પાછા પ્રશ્ન પૂછે છે, શું કહે છે, બરોબર, કે ભગવાન સાકાર કે નિરાકારની ઉપાસના શ્રેષ્ઠ છે, હે ને? તો ભગવાન કહે છે કે જે સાકારની જે ઉપાસના છે એ જ શ્રેષ્ઠ છે, કેમ કે નિરાકારની ઉપાસના છે અત્યંત દુષ્કર છે, એને બહુ કષ્ટદાયક છે। એના માટે આપણે જોયું હતું, બરોબર, કે ઘરબાર છોડવું પડે, બરોબર, પરિવારને છોડવો પડે, અને ઘણી બધી સમસ્યાઓ છે પછી। અને ઘણી વાર પછી એ કર્યા પછી પણ શું થાય છે કે આપણું ફોલ ડાઉન થવાનો પ્રોબ્લેમ રહે છે, હે ને? કેમ કે ઇન્દ્રિયોને કેવું છે કે ઇન્દ્રિયોને જે બિલકુલ જે રસ, એને ઉચ્ચ રસ પ્રદાન ના થયો હોય, એને કારણે ડાઉનગ્રેડ થવાની બિલકુલ સંભાવના રહે છે। અને હંમેશા આપણે જોઈએ, બરોબર ને, કે લોકો નિરાકાર બ્રહ્મની ઉપાસનાની કેમ ઈચ્છા હોય છે એમની? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો માતાજી, પ્રભુજી, કેમ એ લોકો નિરાકારની ઉપાસના કરતા હોય છે? હરે કૃષ્ણ પ્રભુજી, નિરાકાર બ્રહ્મની એટલા માટે ઈચ્છા હોય છે, જો સાકાર હોય તો એની સેવા કરવી પડે, નિરાકાર હોય તો કઈ એને આ બધી આનામાં મતલબ આટલું બધું કઈ કરવું જ ન પડે। હરે કૃષ્ણ। ખૂબ સરસ માતાજી, બરોબર ને? તો કેવું છે કે નિરાકારની ઉપાસના કરે તો એને કંઈ જ ના કરવું પડે, બરોબર ને? એટલે સેવા ના કરવી પડે, અને જો સાકારની કરે તો કરવી પડે। પણ નિરાકારની અંદર એ લોકો શું કરતા હોય છે કે નિરાકારની અંદર ભગવાનની અંદર ભળી જવાની અંદર, પ્રવેશ કરવાની અંદર, બરોબર, જે બિલકુલ અવ્યક્તવાદી કહેવાય ને, જે મોસ્ટ ઓફ શંકર સંપ્રદાયમાં ફોલો કરતા હોય ને બધા, એ લોકો કેવું વિચારે કે એક દિવસ એવો આવશે કે આપણે જે આત્મા છે એ પરમાત્મા બની જશે, બરોબર। એના કારણે જ પછી એવા એવા જાત જાતના શબ્દો આવે છે, દરિદ્ર નારાયણ,
ડોક્ટર નારાયણ એવા અલગ અલગ, બરોબર. તો જો નારાયણ પોતે લક્ષ્મીપતિ છે તો પછી દરિદ્ર કેવી રીતે હોઈ શકે, બરોબર. તો આ પ્રશ્નનો આ લોકો જવાબ આપી શકતા નથી. અને આ લોકો શું કહે છે, એક અવસ્થા એવી આવશે કે ભગવાનની એવી ભક્તિ કરીશું, બરોબર, એના કારણે પછી કેવું છે, ભગવાનની અંદર પ્રવેશ કરશું અને પછી આપણે શું, આપણે પોતે નારાયણ બની જશું. તો અહીંયા આગળ કેવું છે, આપણા જે આચાર્યો છે, બરોબર, જે વૈષ્ણવ સિદ્ધાંત છે, એ ચોખ્ખું જ આ વાતનો બિલકુલ ખંડન કરે છે. ભગવાન પણ પોતે ખંડન, અને કેવું છે કે આ કેવું છે કે શું કહેવાય, એ પણ છેલ્લો માયાનો પાસ છે, બરોબર. કેમ કે જીવ, ભગવાને શું કીધું કે મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. કોઈ પણ જીવ એ મારો અંશ છે. તો અંશ છે તો મતલબ અંશ તરીકે શું છે, અંશીની સેવા કરવાની છે, હે ને. તો અને ભગવાને 14મા અધ્યાયની અંદર શું કહે છે, કે અહમ બીજ પ્રપિતા, કે હું બધાનો પિતા છું. તો પછી એ પુત્ર પિતા કેવી રીતે બની શકે, બરોબર. તો એ બિલકુલ એમનું ઓલ રાઈટ ભગવાન રિઝર્વ રાખે છે. પણ એવા લોકો છે કે નિરાકારની ઈચ્છા કરે છે, તો ભગવાને શું કીધું કે એવી ઈચ્છાને પૂરી કરી, બરોબર ને. તો એવી આપણને અલગ અલગ એવી મુક્તિ પ્રાપ્ત થાય છે. યાદ છે તમને 5 પ્રકારની મુક્તિ હોય છે? હરે કૃષ્ણ. કોઈને યાદ છે? મુક્તિના 5 પ્રકાર છે. આપણે જ્યારે ભક્તિમાં કરીએ, ભગવત ધામ જઈએ, બરોબર ને, તો આપણને 5 પ્રકારની મુક્તિ આપવામાં આવે છે. હરે કૃષ્ણ માતાજી, પ્રભુજી. નથી યાદ? જીનલ માતાજી, દીપ્તિ માતાજી, હરે કૃષ્ણ. તો આપણને કેવું છે કે જ્યારે આપણે ભગવાનની સેવા કરીએ છીએ, બરોબર, ત્યારે ભગવત ધામ જઈએ છીએ, તો મીન્સ આપણે જે શરીર છૂટે છે પછી આપણને 5 પ્રકારની મુક્તિ આપવામાં આવે છે. એક મુક્તિ છે, કેવું છે, સાયુજ્ય, જે નિરાકારવાદી ઈચ્છા હોય. કેવું કે ભગવાનની અંદર ભળી જવાનું, પ્રવેશ કરી જવાનું, બરોબર. પણ એ ફિલોસોફી બરાબર નથી, બરોબર. કેમ કે પણ ભગવાન જો બી ઈચ્છા કરે, પેલા શું કહેવાય, પેલા શિશુપાલ છે, એવા તેવાનો વધ થયો પછી આપણને જોઈએ કે પેલું એક પ્રકાશ નીકળે અને એમના શરીરની અંદર પ્રવેશ કરે. તો એ પ્રકારની મુક્તિ, બરોબર. તો નિરાકારની અંદર, બ્રહ્મની અંદર મુક્તિ, બરોબર. તો એ કેવું છે, એ નેગેટિવ ભાવની અંદર. તો વિચાર કરો, એવી મુક્તિ તો આપણા આચાર્ય એવું કહે છે કે એવી મુક્તિ તો રાક્ષસ લોકોને પણ પ્રાપ્ત થાય છે, બોલો, જે અસુરોને પ્રાપ્ત થાય છે. તો પછી એવી મુક્તિની અંદર શું કામ આપણે પડવાની જરૂર છે? પછી બીજી 4 પ્રકારની મુક્તિઓ હોય છે, બરોબર ને. એની અંદર આપણા ભક્તોને રસ હોય છે. પણ એ કેવું છે, ભગવાન હંમેશા ભક્તો કેવા હોય છે, અર્જુન જેવા, બરોબર. અર્જુન શું કહે છે કે ભગવાન, તમે, તમારી કૃપા હોય, તમારી ઈચ્છા હોય, બરોબર ને, જો હું એને લાયક હોય તો આપો, બરોબર ને, કે તમે જે આપશો એ મને યોગ્ય છે, બરોબર, મારા માટે યોગ્ય છે. કેમ કે આપણી પસંદ બરાબર હોતી નથી, પણ જ્યારે ભગવાન એમનું સિલેક્શનથી આપે છે, સૌથી બેસ્ટ આપે છે. તો એવી એક મુક્તિ છે, સારૂપ્ય મુક્તિ. સારૂપ્ય મુક્તિ એટલે કેવું છે કે સારૂપ્ય મુક્તિની અંદર આપણને ચતુર્ભુજ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને ચતુર્ભુજ સ્વરૂપ પ્રાપ્ત થાય અને જે ભગવાનનો જે વૈકુંઠ છે, નારાયણ સ્વરૂપ છે, બરોબર, ત્યાં આગળ આપણે ભગવાનના પાર્ષદ તરીકે એમની ભગવાનની વિવિધ સેવાઓ કરી શકીએ, બરોબર. તો એમને શું થાય, કેવું, સારૂપ્ય, બરોબર, એટલે કે ભગવાન જેવું સેમ રૂપ, બરોબર. તો સારૂપ્ય મુક્તિ પ્રાપ્ત થાય. પછી બીજી કેવું છે, સામીપ્ય. સામીપ્ય. સામીપ્ય એટલે કેવું છે કે ભગવાનના મિત્ર તરીકે, બરોબર, એમની પ્રેમિકા તરીકે, બરોબર, પત્ની તરીકે. તો આ કેવું છે કે એ સામીપ્ય મુક્તિ છે, બિલકુલ ભગવાનની નિકટ રહેવાનું, ઓલવેઝ એમની સાથે, આસપાસની અંદર, બરોબર, એક ભક્ત તરીકે, બરોબર. તો બિલકુલ એ સામીપ્ય મુક્તિ પ્રાપ્ત થાય. અને જે ત્રીજી મુક્તિ છે, બરોબર, તો એ જે આપણને એની અંદર કેવું છે કે સાલોક્ય મુક્તિ. સાલોક્ય મુક્તિ એટલે કેવું છે કે જે વૈકુંઠની અંદર વિવિધ ગ્રહો છે, જેવી રીતે ગોલોક ધામ છે, વૈકુંઠ ધામ છે, નરસિંહ ભગવાનનું અલગ પાછું ધામ છે, બરોબર. એવા અલગ અલગ ધામોની અંદર ભગવાન શ્રીરામનું ધામ છે, અયોધ્યા ધામ છે. ત્યાં આગળ એ ધામની અંદર આપણને ત્યાં આગળ વાસ કરવા મળે, એમના લોકની અંદર, બરોબર. અને એક બીજી મુક્તિ છે, એ સાષ્ટી કહેવાય છે. સાષ્ટી મુક્તિની અંદર કેવું છે કે એ ભક્ત જ્યારે કેવું છે, ભગવાનની ઉપાસના કરે છે, ત્યારે ભગવાન એવી એમને શક્તિ પ્રદાન કરે છે, બરોબર. તો એના કારણે કેવું છે, એ ઘણા બધા એવા ગ્રહોનું નિર્માણ કરી શકે, બરોબર, કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરી શકે. એટલે એ ઐશ્વર્ય મુક્તિ કહેવાય છે. અને સાષ્ટી એટલે ભગવાન જેવું ઐશ્વર્ય ધારણ કરવું. તો આ 4 પ્રકારની આવી મુક્તિ, 5 પ્રકારની મુક્તિ પ્રાપ્ત થતી હોય. એની અંદર જે સાયુજ્ય મુક્તિ છે, બરોબર, એ ભક્તો ઈચ્છતા નથી. કેમ કે એ કેવું છે, એ સામાન્ય મુક્તિ કે અસુરોને પણ પ્રાપ્ત થાય છે. તો આપણે કેવું છે, આ વસ્તુને સારી રીતે જાણવાની છે. અને કેવું છે, એની અંદર આવી રીતે બી ઉપાસના કરીને પાછું એ પ્રશ્ન છે કે મુક્તિ પ્રાપ્ત કર્યા પછી શું થાય છે કે બિલકુલ આનંદ નથી આવતો, બરોબર. તો આનંદ નથી આવતો તો પછી પતન પણ થાય છે. તો આ વસ્તુને આપણે સારી રીતે જોઈ લીધી કે બિલકુલ ભગવાન ક્લિયર કરે છે. શું કરે છે કે આપણે જે સાકારની જ ઉપાસના કરવાની છે, બરોબર, નિર્ગુણ નથી, સગુણની ઉપાસના કરવાની છે. ભગવાન નિર્ગુણ નથી, ભગવાન સગુણ છે, અવ્યક્તવાદી, બરોબર, નથી, બરોબર, વ્યક્તિ સ્વરૂપ છે ભગવાનનું, હે ને. તો આ વસ્તુ આપણે ક્લિયર કરવાનું છે. એટલે ભગવાન ખૂબ સરસ આપણને એ દ્રષ્ટાંતો દ્વારા પહેલા પ્રથમ 6-7 શ્લોક દ્વારા આપણને ખૂબ સરસ સમજાવવાની કોશિશ કરી, બરોબર. આજે આપણે ઉપાસના આગળ વધીએ, બરોબર. તો આજે પ્રશ્ન હતો કે સતત લાગેલા લોકો હોય છે ભક્તિની અંદર, એ સારા છે
કે જે નિરાકારની ઉપાસના કરે છે, બરોબર. તો આપણે બધું જ આ જોયું કે છઠ્ઠા અધ્યાયની અંદરથી ચાલુ થયું, બરોબર, કે જે લોકો યોગિનામ અપી સર્વેષાં મદ્ગતિનંતર આત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયુક્ત તમો મત, કે જે યજ્ઞ કરે છે, બરોબર, પારાયણ મીન્સ વેદાધ્યન કરે છે, બરોબર, ધ્યાન યોગ કરે છે, હઠ યોગ કરે છે, એના કરતા ભક્તિ યોગી શ્રેષ્ઠ છે. અને આઠમા અધ્યાયની અંદર કીધું કે જે ભક્તિ યોગી છે એને જે આ લોકો કરે છે એ બધા જ એને ફળ પ્રાપ્ત થાય છે. અને નવમા અધ્યાયની અંદર કીધું યત કરોષિ યત સાસી યત જુષિ દદાતિ યત તપસી કોંતિ તત્ પુરુષમાં અર્પણ, જે કંઈ ખાય પીએ, જે કંઈ ખાય છે, જે કંઈ પીવે છે, જે કંઈ અર્પણ કરે છે, બધું જ મને અર્પણ કર. અને પાછું એ પણ કીધું કે મનમાં નામ ભક્તો મધ્યાજી મામ નમસ્કરું, કે મને નમસ્કાર કર, બરોબર, મારી પૂજા કર. અને દસમા અધ્યાયની અંદર પાછું ભગવાને કીધું, શું કીધું, કે આજે બધા વિવિધ એમની વિભૂતિઓ બતાવી કે સર્વ જગ્યાએ હું વ્યાપ્ત છું, મારા દ્વારા જ બધું પ્રદાન થાય છે, બરોબર. તો આપણે એમની સેવા કરવાની છે, બરોબર. પછી 11મા અધ્યાયની અંદર કીધું કે આ વિગતવાર જ્ઞાનની શું જરૂર છે, કે હું એકમાત્ર શું કહેવાય, અંશ માત્રથી જગતને ધારણ કરું છું, અને અનન્ય ભક્તિ દ્વારા જ મને પ્રાપ્ત કરી શકાય. તો ભગવાન બિલકુલ આપણને ક્લિયરિટી કરી છે, બરોબર ને. તો અહીંયા આગળ ભગવાન બીજા શ્લોકની અંદર ક્લિયર કરે છે કે જે સાકાર સ્વરૂપ છે એ જ શ્રેષ્ઠ છે, અને એ મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે, બરોબર. જો તમે તમારી રીતે માનતા હોય તો વાંધો નહીં, તમે ગમે તે સાધના કરી શકો છો, ગમે તમને ફાવે એવી રીતે બ્રહ્મની, પરમાત્માની. પણ હું કહું છું, બરોબર, મારો અભિપ્રાય છે અર્જુન, જો તારે જાણવો હોય તો જે સાકારની પૂજા એ જ શ્રેષ્ઠ છે, અને તારે એ પ્રમાણે જ આગળ વધવું જોઈએ, બરોબર. તો આપણે સરસ એવા બધા જોયા, બરોબર ને. તો એને શું કરવાનું છે કે ઘર બાર છોડવું પડશે, ઇન્દ્રિયોને સંયમ કરવો પડશે. અને પેલું કેવું છે કે ઇન્દ્રિય હજી આ નિરાકાર બ્રહ્મની ઉપાસના છે, ઇન્દ્રિયો અનુભૂતિથી પર છે. એટલે આપણને કેવું છે, હંમેશા ધ્યાન જો ધરવા જઈએ ને, તો આપણને જોજો કે તમે આંખ બંધ કરશો ને તો તમને માત્ર અંધારું જ દેખાશે, બરોબર. નહીં તો પછી કેવું થશે કે તમે જો વિચારશો તો બિલકુલ આપણને શું થશે કે જે આપણા મનની અંદર વિચારો છે એ જ આપણને દેખાશે, બરોબર. પણ જો આપણે સાકારની ઉપાસના કરીએ તો તરત જ આપણે હવારમાં મંગળા આરતી એટલે રાધા ગોવિંદના દર્શન થશે, બરોબર. પછી ભગવાનની વિવિધ લીલાઓ આપણને યાદ આવશે. તો બિલકુલ કેવું છે, આપણે એની ચિંતન કરી શકીએ, વિચાર કરી શકીએ, બરોબર. અને સમજી શકીએ અને સર્વવ્યાપી કેવી રીતે, કે તો આપણે સાકારની અંદર કે દરેક વસ્તુની અંદર ભગવાન પ્રવેશ કરે છે. અને ભગવાને બધી વિવિધ આપણને વિભૂતિઓ બતાવી, બરોબર. તો વિભૂતિઓ પ્રમાણે કે ભગવાનની શક્તિ હાજર છે, ભગવાન નથી પણ ભગવાનની શક્તિ છે, તો આપણે તરત ભગવાનને યાદ કરી શકીએ. જ્યારે એની અંદર કેવું છે, બિલકુલ આપણે કંઈ જ ના આપણને દેખાય, અને આખરે એક પ્રકાશ પ્રાપ્ત થાય. અને પછી એની અંદર આપણે જોયું કે આ લોકો શું કરે છે, પછી કે આવું થોડું ઘણું દર્શન થઈ ગયા, પણ એની અંદર સતત એવી રીતે કોન્ટેક્ટ ના કરી રહે, એટલે એને ઇન્દ્રિયોને મજા ના આવે. એટલે પછી એવા અખાડા ખોલે, બરોબર, અખાડા આશ્રમો ખોલે. અને પછી શું કરે કે જેના ભગવત પ્રાપ્તિ માટે જેમને પોતાનું આખું ઘરબાર પરિવાર છોડ્યો હતો, એ જ પછી શું થાય, જ્યારે ત્યાં આગળ પૈસા પ્રાપ્ત થાય, કોઈ એવા એવી શિષ્યા જેવી કોઈ સ્ત્રી પ્રાપ્ત થાય, તો લગ્ન કરી લે, પછી બાળકો આવી જાય. તો આ જ વસ્તુ તો ઘરમાં અંદર પરિવારમાં રહીને પણ કરી શકતા હતા, હે ને. પણ લોકો નથી સમજવા તૈયાર, બરોબર. તો આ વસ્તુને સારી રીતે સમજવાની છે કે નિરાકારની ઉપાસના અત્યંત હાર્ડ છે, અને તે ભગવાનને પ્રાપ્ત કરે છે, બરોબર. પણ જે આ રસ્તો છે બહુ અઘરો છે, હે ને. તો ભગવાન શું કીધું કે કષ્ટદાયક છે, અને દેહધારીઓ માટે આ પ્રગતિ કરવી બહુ અઘરી છે. તો આપણે બધા દેહ ધારણ કરેલો છે, તો આપણા માટે બિલકુલ અઘરું છે, બરોબર. કેમ કે યુગ ધર્મ પ્રમાણે અલગ અલગ નિયમો હતા ભગવત પ્રાપ્તિ માટેના. તો યાદ છે તમને સતયુગની અંદર કેવી રીતે ભગવત પ્રાપ્તિ થતી હતી? હરે કૃષ્ણ માતાજી, પ્રભુજી. ધ્યાન. ધ્યાન દ્વારા, ખૂબ સરસ પ્રભુજી, ધ્યાન દ્વારા. તો અને ત્રેતા યુગ આવ્યો ત્યારે યજ્ઞ. યજ્ઞ દ્વારા. અને કળિયુગની અંદર આપણે કળિયુગની અંદર વિધિસર પૂજા અર્ચન. હા, બરોબર. દ્વાપર યુગની અંદર, બરોબર. અને કળિયુગની અંદર કેવલ હરિનામ, બરોબર ને. કલિયુગ કેવલ નામ આધારા. ચૈતન્ય મહાપ્રભુજી કહે છે ને, હરે નામ હરે નામ એવ કેવલમ કલો નાસ્તિ ગતિરન્યથા, બરોબર. કે કળિયુગની અંદર હરિનામ છે, બરોબર ને. તો હરિનામ દ્વારા જ આપણને ભક્તિ પ્રાપ્તિ થશે, બરોબર ને. કેમ કે કળિયુગના જીવોનું આયુષ્ય ખૂબ ઓછું છે, ઓછા બુદ્ધિશાળી છે, બરોબર, ઓછા ભાગ્યશાળી છે, બરોબર, થોડા ઝઘડાળુ સ્વભાવના છે. કેમ કે આ યુગ છે, બરોબર ને, એ કલહનો યુગ છે, હે ને. આને લોહ યુગ કહેવામાં આવે છે, અને કલહ જ અહીંયા આગળ કચકચ પપડાટ જ હશે, સમસ્યા જ હશે, બરોબર. સતયુગની અંદર બધું ઘણા બધા સારા લોકો હતા, પછી એમ સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ બધા ગુણો ઓછા થતા ગયા, સારા ગુણો, અને જેમ જેમ રાક્ષસી ગુણો વધતા ગયા, બરોબર ને. તો એ પ્રમાણે કેવું છે, આપણે ત્રીજા અધ્યાયની અંદર જોયું હતું ને કે ગુણોની અંદર શું કેવું, કે પહેલા તો ભગવાન અને શું કહેવાય
કે જે રાક્ષસ હતા, અસુર હતા, અલગ અલગ ગ્રહ પર હતા. કે હિરણ્ય કશ્યપ ક્યાં હતા? તો પૃથ્વી પર હતા, અને ભગવાન પોતાના ધામમાં હતા. બરોબર, અલગ અલગ જગ્યાએ. પછી એવું સમય જ્યારે એ સત્યયુગની અંદર, પછી દ્વાપર યુગ આવ્યો, ત્રેતા યુગ આવ્યો, તો અલગ અલગ દેશની અંદર આવ્યા. ભગવાન રામ ભારતમાં હતા અને રાવણ છે લંકામાં હતા. બરોબર, પછી આવ્યો દ્વાપર યુગ આવ્યો, તો દ્વાપર યુગની અંદર એક જ કુટુંબની અંદર આવ્યા. બરોબર, કૌરવો અને પાંડવો, દેવી ગુણો અને આસુરી ગુણો. બરોબર, અને ભગવાન છે, પછી કંસ છે. બરોબર, એક જ એની અંદર આવ્યા. અને પછી જ્યારે કળિયુગ અંદર આવ્યો, તો આપણાની અંદર જ એક જ વ્યક્તિની અંદર આવા બધા દુર્ગુણો આપણને જોવા મળે છે. બરોબર, તો કળિયુગ કેવું છે? ખૂબ જ હાર્ડ છે, અઘરું છે. બરોબર, પણ આપણને જે ભક્તોએ બતાવ્યું છે, શાસ્ત્ર બતાવે છે, એ પ્રમાણે આપણે કેવું છે કે આ હરિનામનું કીર્તન કરવાનું છે. કાલે ખૂબ સરસ એવી એકાદશી હતી, ઘણા બધાએ ઉપવાસ કર્યો છે. હરે કૃષ્ણ. કોને કોને કર્યો હતો એકાદશીનું વ્રત? હેન્ડ રેઝ કરી શકો છો. મોહનસિંહ પ્રભુજી હાથ ઊંચા કરી દીધા છે. હરે કૃષ્ણ. બરોબર, તો ખૂબ સરસ. અક્ષય પ્રભુજી, રેખા માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, સુરેશ પ્રભુજી, બધા જ ભક્તોને વિનંતી છે. બરોબર ને? અને બધા જ કોઈને કોઈ સેવા કરીએ છીએ. તો આપણને ખૂબ સરસ કે આપણે કેવું છે કે તપ આપણે કરવું જોઈએ. અને કેવું છે, એના દ્વારા આપણી દૈહિક જરૂરિયાતો ઓછી થાય છે. અને શું થાય છે કે ઈઝી છે. જો આપણે વ્રત કરશું ને, મીન્સ એકાદશી કરશું ને, ઉપવાસ કરશું, તો બીજે દિવસે સરસ માળા થશે. રવિના માતાજી નહોતા કે કેવી રીતે કોન્સન્ટ્રેશનથી માળા કરવી, તો એ કેવું છે, બિલકુલ આપણને તો વહેલા આપણે જાગી જઈએ. બરોબર, સરસ રીતે તૈયાર થઈ જઈએ, તિલક કરીએ, ધારણ કરીએ, અને પછી માળા કરવા બેસીએ, તો ખૂબ સરસ રીતે સરસ એવા જાપ થાય છે. કાલે તો સુદામા સેવાની અંદર ઘણા બધા ભક્તોએ ડોનેશન પણ આપ્યું, ટેમ્પલ માટે ડોનેશન આપ્યું, પેલે માટે ડોનેશન આપ્યું. તો આપણે પોતાની લાયકાત પ્રમાણે જે આપણી અવસ્થા છે, બરોબર, એ પ્રમાણે માળા કરી શકીએ. તો માળા આજના દેહની અંદર ભગવાન આપણને વિવિધના ભક્તિના વિવિધ સ્ટેપ બતાવશે. બરોબર, એની અંદર બધું જ છે કે કોઈ પણ રીતે આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ. અને એ સેમ કેવું છે, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈને આપણને સમાન ફળ પ્રાપ્ત કરાવે છે. હે ને? તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે કોઈએ દાન કર્યું છે તો એ મારા કરતા ઊંચો છે. બરોબર, કોઈ ટેમ્પલની અંદર સાફ સફાઈ કરતી, એ મારા કરતા નીચો છે. બરોબર, બિલકુલ આ કન્ફ્યુઝન કાઢવાનું છે. જે કોઈ પણ રીતે તમે વેદાધ્યન કર્યું, માળા કરી, એ બિલકુલ ભગવાનની સેવા છે. હે ને? અને નામાષ્ટા પ્રભુજી તો મીટિંગ સુરેશ પ્રભુજી બધા કરતા હોય છે. બરોબર ને? તો સારી રીતે તે દિવસ પણ કહેતા હતા કે આપણે ખાલી પ્રેરણા આપવાની છે બધાને. અને આવી રીતે બિલકુલ કેવું છે, સ્ટેપ બાય સ્ટેપ આપણી શુદ્ધિકરણ થાય, આપણું પૈસાનું શુદ્ધિકરણ થાય, મનનું શુદ્ધિકરણ થાય. એ માટે આ શુદ્ધિકરણ માટે આપણે પ્રક્રિયા બતાવવાની છે. બાકી કેવું છે કે હરે કૃષ્ણ. રેખા માતાજી કઈ કેવું છે? હરે કૃષ્ણ. ડાઉન કરે છે. ઓકે, લોઅર હેન્ડ કરે. ઓકે, હરે કૃષ્ણ. તો કેવું છે, શુદ્ધિ માટે છે. હે ને? અને બિલકુલ સરસ રીતે ચાલે છે. બરોબર ને? અને એટલું બધું એકવાર તો હું ત્યાં આગળ બેંગ્લોર ગયો હતો ને, તો એક માતાજી છે, રિટાયર્ડ થયેલા હતા. હવે કેવું છે, કોરોના વખતે એમના જે હસબન્ડ છે એ ભગવત ધામ જતા રહ્યા. બરોબર ને? તો એમની સાથે સારા એવા પૈસા હતા. બરોબર ને? તો માતાજીએ પ્રભુજીને પૂછી લીધું કે પ્રભુજી, હવે આ પૈસાનું શું કરું? બરોબર ને? તો તમને બધું ડોનેશન આપી દઉં? તો પ્રભુજી તરત જ કીધું, ના માતાજી, તમારે જ્યારે જેમ જેમ તમારી ઈચ્છા થાય ને તેમ તમે ડોનેશન કરી શકો. બરોબર ને? એના માટે તમારે આવું બધું કરવું જરૂરી નથી. બરોબર ને? કે તમારે અહીંયા આગળ તમારે પોતાના માટે રાખવા જોઈએ, બધું વિચારવું જોઈએ. બોલો, આવું હોય છે. તો એમને કે બિલકુલ એ કોન્સ્ટન્ટલી એવું વિચારે છે. અને માતાજી એવું કીધું કે મને પ્રભુજી એવું કીધું કે આજે અમને પણ ખબર નથી પડતી આ ડોનેશન કેવી રીતે આવે છે. બરોબર ને? કે લોકો કેમ કે ભગવાનનો ભાવ છે. બરોબર, એ પેલી શું કહેવાય, ભક્તિ છે. બરોબર, કે નિષ્કારણ અહેતુક ભક્તિ, કોઈ હેતુ વગરની ભક્તિ છે. ભગવાનની પ્રસન્નતાથી બધા કાર્ય થઈ રહ્યા છે. એટલા માટે કેવું છે, લોકો ત્યાં આગળ આવે છે, જોવે છે, એટલે બિલકુલ એમ ક્લિયર થઈ જાય છે કે ખરેખર આ જગ્યા છે, અહીંયા આગળ ડોનેશન આપવું જોઈએ. તો સતત આવ્યા કરે છે. અમે ખાલી લોકોને મોટિવેટ કરીએ છીએ. બરોબર, તો સતત આ કન્સ્ટ્રક્શનનું કાર્ય ચાલુ થાય. તો આપણે વિચાર કરીએ કે વિચાર કરો કે 35 કરોડનું જે ટેમ્પલ ત્યાં આગળ બની ગયું છે, અને બીજો અત્યારે જે ભગવદ્ ગીતા જે રેસિડેન્શિયલ કોલેજ બની રહી છે, તો એ પણ બની રહ્યું છે. તો કેવી રીતે પોસિબલ છે? ભગવાન જ એમના ભક્તોને પ્રેરણા આપે છે. આપણે કંઈ કરી શકતા નથી. બરોબર ને? તો જેમના જેમના જીવનની અંદર પરિવર્તન આવે છે, ચેન્જ આવે છે, એ બધા ભક્તિની અંદર જોડાય છે. અને પોતપોતાની આવડત એ પ્રમાણે બધા સેવા કરી રહ્યા છે. બરોબર, તો બિલકુલ આ અધ્યાયની અંદર આપણને બિલકુલ ક્લિયર થઈ જશે. કોઈ પણ સેવા છે ભગવાનની સૌથી શ્રેષ્ઠ છે. અને આગળ કેવી રીતે પ્રગતિ થાય એ રીતે જાણી શકીએ. પણ આજે નિરાકાર બ્રહ્મની ઉપાસના છે, અત્યંત દુષ્કર છે, આનંદ નથી. બરોબર ને?
અને હંમેશા કન્ફ્યુઝનની અંદર હોય છે, બરોબર. તો ગુણાતીત એ થઈ જાય છે. આ ખૂબ સરસ જોયું કે નિરાકારની અંદર આપણે સ્વરૂપનું ધ્યાન નહીં કરતા, પણ કૃષ્ણનું મૂળ સ્વરૂપ આપણે જે વિગ્રહ છે એના દર્શન કરી શકીએ છીએ. અને જે પ્રભુપાદે જે વિગ્રહ આ જે ચિત્રો દોર્યા છે, બરોબર ને, બિલકુલ એમની અનુભૂતિ પ્રમાણે ચિત્રો દોરવામાં આવે છે. જે આપણા ભગવદ્ ગીતા ભાગવતમની અંદર જે ભગવાનના ચિત્રો છે આબેહૂબ છે, બરોબર. જે એક્ઝેક્ટ ભગવાન છે. અને આપણા ઘરની અંદર હોય ભગવાનનો વિગ્રહ હોય કે ભગવાનના ફોટા હોય, બાલ ગોપાલ હોય, એ એક્ઝેક્ટ બિલકુલ એ કૃપાને પાત્ર છે. આપણા પર એટલી કૃપા કરે છે અને સ્વયં છે, એમને સ્વયં રૂપ ધારણ કરેલું છે, બરોબર ને. બાકી ભગવાનની ઈચ્છા વગર કોઈ પણ રૂપ ધારણ કરી શકાતું નથી, બરોબર ને. તો આપણે સારી રીતે જાણવાનું છે, બરોબર. અને આ જે છે નિરાકાર બ્રહ્મની ઉપાસના છે, નિર્વિશેષની ઉપાસના છે, એ કેવી ઉપાસના છે કે પોતાના પ્રયત્નો પર આધાર રાખે છે. જ્યારે આ કેવું છે, ટોટલ આપણે ભગવાનને આશ્રયની અંદર, ભગવાન તમે જે કરશો, જેવી રીતે ડાયવર્ટ કરશો એવી રીતે, બરોબર. તો આપણે આ વસ્તુને સારી રીતે સમજવાની કોશિશ કરીએ, બરોબર ને. અને ભગવાન શું કીધું કે અનન્ય ભક્તિ, જે અવિચળ ભાવે ભક્તિ કરે છે, એને હું તરત ઉદ્ધાર કરું છું. માતાજી નહોતા કહેતા કે એક્સિડન્ટ થઈ જાય તો શું કરવાનું છે? આપણે ચિંતા નથી કરવાની, ભગવાન એની બધી વ્યવસ્થા કરશે, ભગવાનની એમની જવાબદારી છે, હે ને. તો આ વસ્તુ કે અવિચળ ભાવે સર્વ કર્મમાં મારામાં અર્પણ કરીને, એટલે કૃષ્ણ ભાવનામૃતની અંદર કર્મ, કે આપણે દાખલા તરીકે નોકરી જતા હોય, બરોબર. તો નોકરી જતા હોય તો પૈસા જે આવે છે એને આપણે ભગવાનની સેવાની અંદર, પરિવારની અંદર ભગવાનના ભક્તો છે એની સેવાની અંદર વાપરીએ છીએ, પ્રસાદ માટે વાપરીએ છીએ. તો આપણો ભાવ કેવો છે કે ભગવાનની સેવા માટેનો ભાવ છે. તો એક્સિડન્ટ થઈ ગયું તો આપણને કોન્શિયસ કેવી હતી કે ભગવાન માટે કમાવા જતા હતા, બરોબર. પછી શું માટે ઊંઘવાનું હોય તો ઊંઘતા હોય, બરોબર. તો પછી ઊંઘવા માટે ભગવાન માટે ઊંઘીએ છે, બરોબર. તો વહેલા ઊંઘી જઈએ, તો પછી વહેલા 11 દિવસે વહેલા જાગીએ. તો આ વસ્તુ છે કે આ બિલકુલ બધું જ ભગવાનની સેવાની અંદર. તો શું થાય કે તત્કાળ ઉદ્ધાર કરનારો થાય. તો ભગવાન અ, ચોક્કસ ભગવાનને બધાને મદદ કરે છે. અને means ભગવાન પોતે આવે છે. આપણે દ્રૌપદીની ઘટના જોઈ હતી, બરોબર. ગજેન્દ્ર મોક્ષની ઘટના જોઈ હતી, બરોબર. તો આ બધું ક્લિયર છે, બરોબર. તો હવે અહીંયા આગળ છે ને ભગવાન આપણને ભક્તિના વિવિધ 6 સ્ટેજ બતાવે છે, બરોબર. કે કેવી રીતે આપણે ભક્તિની અંદર સ્ટેપ બાય સ્ટેપ પ્રોગ્રેસ કરી શકીએ, બરોબર. તો શરૂઆત કરે છે અનન્ય ભક્તિથી. તો 8મા શ્લોકથી ભગવાન કહે છે, મય્યેવ મનઃ આધસ્ત્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશયઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા મારામાં તારા ચિત્તને સ્થિર કર અને મારામાં જ તારી સમગ્ર બુદ્ધિને પરોવી દે. એ રીતે તું સદા મારામાં નિવાસ કરીશ, એમાં સંદેહ નથી, કોઈ ડાઉટ નથી. જ્યારે આપણે ભગવાન કૃષ્ણ ભાવનામૃતની અંદર કાર્ય કરીએ છીએ, બરોબર. તો આજે અનન્ય ભક્તિ દ્વારા કાર્ય થાય છે. તો એની અંદર કેવું છે, આપણે ચિત્તને, આપણા મનને સતત ભગવાનની યાદ કરીએ છીએ, બરોબર. મન દ્વારા ભગવાનનું ચિંતન કરવાની કોશિશ કરીએ છીએ, બરોબર. અને બુદ્ધિને શું કરીએ છીએ આપણે? ભગવદ્ ગીતા, ભાગવતમ અને વિવિધ સેવાના કાર્યો ભગવાનની સેવાની અંદર કેવી રીતે કરી શકાય એ પ્રમાણે આપણે લગાવતા હોઈએ છીએ, બરોબર ને. તો આને આપણે સરસ રીતે આપણે દાખલો જોઈએ ને, તો ટેમ્પલની અંદર જે બ્રહ્મચારી, બરોબર, કેટલા વાગે? 2 વાગે ઉઠી જાય એ લોકો. અને પછી શું કરે? 2 વાગે ઉઠીને પછી ભગવાન માટે ઇનિશિયલી પ્રસાદ બનાવે, બરોબર. પછી ખૂબ ખૂબ સરસ એવા વિગ્રહની બધી સેવાઓ કરે. પછી મંગળ આરતી કરે એ લોકો, બરોબર. મંગળ આરતી કર્યા પછી પાછું દર્શનાર્થી માટેની તૈયારી કરે. અને પછી પાછા ભગવદ્ ગીતા ભાગવતમના ક્લાસ હોય, પછી બીજા પ્રસાદની સેવા હોય, બરોબર. અને પછી પાછા શું થાય કે સાંજ પડે એટલે પછી પાછી ઘોર આરતી હોય, બરોબર. અને ઘોર આરતી પછી શું થાય કે સાંજે મીન્સ શયન આરતી હોય. અને પછી પાછું ટેમ્પલની સાફ સફાઈ હોય, બરોબર. તો સતત આ ક્રિયા બધી ચાલુ જ રહે, બરોબર ને. પણ આપણે પણ પરિવારની અંદર અહીં રહીને જ, બરોબર. તો આપણને કેવું છે, આપણું રૂટીન હોય, આપણે કેવું છે, આપણે ઉઠવું પડે છે, અત્યારે એલાર્મ મૂકવું પડે છે. અને બધું એલાર્મ મૂકવું પડે, પછી કોઈને કેવું પડે છે કે મને જગાવજો. પણ આ જે અવસ્થાની અંદર શું થાય કે આપણે ઓટોમેટિક જ જાગી જઈએ, બરોબર ને. બિલકુલ આપણે વહેલા જાગી જઈએ, ઓટોમેટિક સમય થાય એટલે એલાર્મ વાગે પહેલા જાગી જઈએ, બરોબર. અને પછી સરસ રીતે એવી પોતાની આપણી જાતે કે ચાલો મારે મંગળા આરતી એટેન્ડ કરવાની છે, નહીં ધોઈને તૈયાર થઈએ, બરોબર. 12 તિલક ધારણ કરીએ. અને પછી સરસ એવી મંગળા આરતી એટેન્ડ કરીએ. મંગળા આરતી પછી આપણે ચાલો જપા સેશનની અંદર જપમાળા કરીએ, બરોબર. પછી ભગવદ્ ગીતા ભાગવતમના ક્લાસ એટેન્ડ કરીએ, બરોબર. અને પછી શું કરીએ કે પાછા જ્યારે પોતે ઘરે પ્રસાદ લઈ નાસ્તો કરીને પછી પાછા શું થાય કે આપણી નોકરી હોય, આપણું જે નિત્ય કર્મ હોય ત્યાં આગળ જતા હોઈએ, બરોબર ને. અને જઈને આવીને પછી ત્યાં પણ એવી રીતે કે કોઈ વ્યક્તિ આપણને મળે, બરોબર. તો આપણે ભગવદ્ ગીતાના ક્લાસની ચર્ચા કરીએ કે અહીંયા હવે સરસ એવા ક્લાસ ચાલે છે. જો તમે ખૂબ જ ડિપ્રેશનમાં છો, તમારા લોકો કોઈ દુઃખી છે, તો તમે આ રીતે એને જોડી શકો છો, બરોબર. અને જે શું કહેવાય કે બીજા જે લોકો કોન્ટેક્ટ એવી વાત કરી શકે, પ્લસ કે જેવી રીતે સમય મળે એવી રીતે, બરોબર. અને જે પોતે કાર્ય કરતા હોય એ પણ
જ્યારે ઓફિસની અંદર જ્યારે જ્યારે આ સમય મળે ત્યારે આવી રીતે કરીએ, અને જ્યારે ઓફિસનો જે આપણું પર્ટિક્યુલર ટાસ્ક આપવામાં આવ્યું હોય, બરોબર, તો તે વખતે બી બરોબર, તે વખતે શું કરીએ કે આપણું જે કામ છે નિષ્ઠાપૂર્વક કરીએ, અને આ નિષ્ઠાપૂર્વકથી જે મને ફળ પ્રાપ્ત થશે એ મારે ભગવાનને અર્પણ કરવાનું છે. પછી પાછા ઘરે આવીએ એ જ મૂડની અંદર, બરોબર, પછી આવીને થોડું પછી પાછા બાળકોને સારું એવું શીખવીએ, બરોબર, ભક્તિની અંદર આગળ આવવા માટે પ્રયત્ન કરીએ, પ્રસાદ લઈએ, અને પછી પાછા ભગવાનને, જો સવારે મારે વહેલું ઉઠવાનું છે તો પછી પાછા વહેલા ઊંઘી જઈએ, બરોબર, અને એના પહેલા આપણે સતત ચિંતન કરીએ ભગવાનનું. જ્યારે કેવું સામાન્ય લોકો કેવું હોય કે જ્યારે હોય તો એને કેવું કે સવારે ઉઠીને મારે આ પૈસા કમાવાના છે, પેલા કઈ પૈસા કમાવાના છે, એવું બધું ટેન્શન હોય. જ્યારે ભગવાનનો ભક્ત કેવું હોય કે સતત કેવું છે કે ના, મારે સવારે મંગળા ઉઠીને અંદર ઉઠવાનું છે, બરોબર, અને મારે આ સેવા આપવાની છે, તો મારે રીડિંગ કરવાનું છે, એવા વિચારો સાથે જ સૂતો હોય. તો સતત કેવું છે કે કાર્ય તો બધું એ જ થતું હોય, બરોબર, પણ સતત એની અંદર ચિંતનની અંદર આ લાગેલા હોય, એ પ્રકારના હોય, બરોબર. તો આવી રીતે કેવું છે કે જે એનું મન છે અને બુદ્ધિ છે, બરોબર, તો શું ભગવાનની સેવાની અંદર લાગેલી હોય. તમને તો ખબર છે, બરોબર, કે જે સબરીબાઈ છે, બરોબર, સબરી માતા, બરોબર, ને સબરી માતાને કેવું હોય, જ્યારે એમનું લગ્ન થવાનું હોય છે, તો શું થાય છે કે જે એમના પિતા છે, તો એમના પિતા શું કરે છે કે ત્યાં આગળ એમના જે પરિવાર હોય છે, બરોબર, જે જંગલની અંદર રહેતા હોય છે, બરોબર, જે ટ્રાઇબલ હોય છે, મીન્સ આદિવાસી કહેવાય, બરોબર. તો એની અંદર કેવું હોય કે એમને જ્યારે લગ્ન પ્રસંગ હોય છે, તો ત્યાં આગળ એ લોકો જાનવરની બલી મારે, અને પછી જે મહેમાન આવે એને ખવડાવે આ લોકો, બરોબર ને. તો કેવું થાય છે, જ્યારે સબરી માતાને જ્યારે ખબર પડે છે, બરોબર, કે હવે મારું લગ્ન છે, પણ આમ લગ્ન કરીશ તો જે બકરીઓ છે, બરોબર ને, જેને હું દરરોજ ચરાવું છું, બરોબર, પણ મારા લગ્નની અંદર કેવું છે, આને બધાને મારશે. તો એમને ખૂબ દુઃખ થાય છે કે ખરેખર હું જો લગ્ન જ ના કરું તો આમનો બધાનો જીવ બચી જશે, બરોબર. તો શું કરે છે, પોતે ઘર છોડી દેશે અને માતંગ ઋષિના આશ્રમની નજીક આવીને રહે છે, બરોબર ને. અને પછી શું કરે છે, હવે તમને તો ખબર છે, બરોબર, કે ઋષિ મુનિઓ પોતાના આશ્રમની અંદર કોઈ સ્ત્રીને કોઈને ના રાખે, બરોબર ને. તો પોતે શું કરે છે કે આશ્રમની બહાર રહે છે, અને શું કરે છે, જ્યારે માતંગ ઋષિ જ્યારે વહેલા સ્નાન કરવા જાય ને, એ પહેલા એ જોવે છે કે દરરોજ જે રસ્તો હોય છે ને, દરરોજ સાફ કરી નાખે, બરોબર ને. તો એ વિચારે છે કે આ બધું આવીને વહેલા, આટલું વહેલા ઉઠીને આવીને કોણ આવું કરે છે એમ. અને પછી પોતે એક દિવસ વહેલા આવી જાય છે અને ઓબ્ઝર્વ કરે છે, ઓહો, આ તો એક દીકરી છે, બરોબર ને, અને આવી રીતે સેવા કરી રહી છે. અને પછી એમના વિશે જાણે છે, બરોબર છે, એમની નજીકની અંદર એ પોતે ઝૂંપડી બનાવે છે, અને એવી રીતે માતંગ ઋષિની એમની સેવા કરે છે. જ્યારે માતંગ ઋષિ એમનો સમય પૂરો થાય છે અને પોતે ભગવત ધામ જાય છે, ત્યારે સબરી માતા એવું કહે છે કે પ્રભુ, બરોબર, કે તમે મારા ગુરુ છો, બરોબર, અને તમે જઈ રહ્યા છો તો હું કેવી રીતે જીવી શકીશ, બરોબર ને, કે હું આ બિલકુલ મારા માટે અશક્ય છે, બરોબર. તો એ કહે છે કે કે તમે છે ને, સબરી માતાને કહે છે કે તમે મારી શ્રેષ્ઠ સેવા કરી છે ને, તો ચોક્કસ હવે હું તમને એવા આશીર્વાદ આપું છું કે ચોક્કસ, અને ભગવાન, હું ભવિષ્ય જોઈ શકું છું, કેમ કે ભગવાનના ભક્ત હોય ભવિષ્ય જોઈ શકતા હતા, કે ભગવાન શ્રીરામ અહીંયા આગળ તમને મળવા આવશે, સ્વયં ભગવાન તમને મળવા આવવાના છે, બરોબર. તો સબરી માતાજી ખૂબ એમ આનંદમાં આવી જાય છે, બરોબર, કે ચોક્કસ, અને પ્રશ્ન પૂછે છે પાછો તરત જ કે ક્યારે આવશે, બરોબર. તો ભગવાન કે હજુ તો એમનો જન્મ થયો નથી, હે ને. તો કે હજુ જન્મ નથી થયો તો કેટલી મારે પ્રતીક્ષા કરવાની છે, બરોબર. પણ શું છે, ગુરુની જે એમની જે શું ભક્તિ છે, બરોબર, ગુરુ પ્રત્યે નિષ્ઠા છે, અપાર છે, કે વાંધો નહીં, કે બરોબર ને, કે હું જેટલો મારો અંત સમય સુધી, બરોબર ને, કે ભગવાનને યાદ કરીશ, સેવા કરીશ. અને શું કે સબરી માતા દરરોજ જે ભગવાન આવવાના છે એમ કરીને ચારે બાજુના રસ્તાને ફૂલથી શણગારે, બરોબર, દરરોજ જંગલમાંથી ફળો લઈ આવે, બરોબર, અને પછી પાછા રોજ ભગવાનને યાદ કરે, સ્મરણ કરે, ફૂલમાળા બનાવે, બરોબર. પછી ભગવાન ના આવે એટલે પછી બીજે દિવસ કન્ટિન્યુઅસ આ જ વ્યવસ્થા, બરોબર. તો કેટલાય વર્ષો સુધી સતત ભગવાનની યાદની અંદર બધા જ ફૂલો બિછાવે, સેવા કરે, ફળ લાવે, બરોબર, હે ને. અને એક દિવસ એવો આવે છે, ભગવાન શ્રીરામ, બરોબર, લક્ષ્મણજી સાથે સીતા માતાની શોધ કરવા માટે આવે છે, અને શોધતા શોધતા ક્યાં આવે છે, સબરી માતાના આશ્રમ પર આવે છે. અને તમે જોવો છો કે એમ જોવો છે એટલે કેટલા ભાવ વિભોર થઈ જાય છે, બરોબર, અતિ આનંદની અંદર આવી જાય છે. કે પહેલા તો એવું કહે છે કે તમે કોણ છો આ રાજકુમારો, બરોબર ને. તો હું શ્રીરામ છું એવું કહે છે ને, બરોબર ને. એટલે તરત જ ઓળખી જાય છે, કેમ કે એમના ઋષિ એમને કીધું હતું કે ભગવાન આવા દેખાય છે, આ છે ભગવાન, એમનું નામ છે. તો ભગવાનના ભક્તો એ કેવું છે, ભગવાનને જોયેલા છે, તો એ આપણને બતાવે છે, આપણને પ્રભુપાદ કેમ કે છે, બરોબર, કે આવી રીતે ભક્તિ કરવાની, એ કરવાની, કેમ કે એમને જોયેલા છે એટલે આપણે એમનું વર્ણન કરે છે. તો પછી શું થાય છે કે
અ, અ, ભગવાન આવે છે અને ખૂબ સરસ ભગવાનને આસન પર બેસાડે છે, ખૂબ સરસ એમની સેવા કરે છે અને પોતે એવા બોર લાવેલા હોય છે, બરોબર. અને બોર લાવેલા છે એ કેવા હોય છે? એઠા બોર હોય છે. કેમ કે સબરી માતાને એવું હતું કે બરોબર કે મારા ભગવાન આવશે, બરોબર, આ બોર ખાટા હશે તો એમને કડવા હશે તો મજા નહીં આવે, બરોબર. તો એના માટે મીઠા બોર જોવે. તો તરત જ એ ચાખી ચાખીને બોર લાવે છે અને ભગવાનને અર્પણ કરે છે અને ભગવાન પણ ખૂબ ખુશ થઈ જાય છે અને શું કરે છે? હે ને? તો ખાય છે અને પ્રેમથી ખાય છે. તો પછી લક્ષ્મણજીને આપણે થોડા વિચલિત થઈ જાય છે કે આ કઈ આવે તો કઈ હોતું હશે કે એઠું ખવાતું હશે, બરોબર ને? પણ ભગવાન રામ તો બિલકુલ પ્રેમથી ખાય છે. અને તો ભગવાનના ભક્તો આવા હોય છે અનંત જન્મ સુધી, બરોબર ને? કે ભગવાનની આવી મીન્સ અનંત સમય સુધી મીન્સ વર્ષોના વર્ષો સુધી ભગવાનની પ્રતીક્ષા કરતા હોય છે, બરોબર. અનેક જન્મ જન્મ સુધી એમની ભક્તિ હોય છે, બરોબર. જેવી રીતે જળ ભરત મહારાજ, બરોબર ને? પહેલાની અંદર શું થયું કે હરણનું પહેલું તો પોતે રાજા તરીકે હતા, પછી હરણનું શરીર પ્રાપ્ત થયું, પછી જળ ભરતનું શરીર પ્રાપ્ત થયું અને પછી પોતે ભક્ત બન્યા. તો આવી રીતે કેવું છે, જે ભગવાનના ભક્તો હોય છે એ જન્મ જન્મ સુધી વર્ષોના વર્ષો સુધી ભગવાનની સાધના કરતા હોય છે, બરોબર. તો એની અંદર કોઈ પણ ડાઉટ નથી, બરોબર. અત્યારે શિવરાત્રી આવી રહી છે, બરોબર ને? તો શંકર ભગવાન વૈષ્ણવ છે, તો ચોક્કસ એમની ઉપાસના કરીએ અને પ્રાર્થના કરીએ કે અમને એવું મીન્સ શું કહેવાય કે ઘણા બધા એવા ભક્તો હોય, બરોબર ને? કે શંકર ભગવાનની ઉપાસના કરતા હોય. બધા જ મોસ્ટ ઓફ તમે જોજો હનુમાનજી, શંકર ભગવાન, માતાજી, બરોબર, એમના જ ભક્તો હોય. પણ જ્યારે આપણે વસ્તુ માગીએ તો આવી શ્રેષ્ઠ ભક્તિ આપતા હોય છે અને ધીમે ધીમે બધા એવા ભક્તો છે, બરોબર ને? નરસિંહ મહેતા છે, બરોબર. અત્યારે પ્રેમાનંદજી મહારાજ છે, બરોબર ને? એ પણ શંકર ભગવાનના ભક્ત હતા પણ અત્યારે કૃષ્ણ ભક્તિની અંદર છે, હે ને? તો આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. સ્ટેપ બાય સ્ટેપ બધું ચાલતું હોય છે. પણ કેવું છે, ગુરુ પ્રત્યેની નિષ્ઠા, બરોબર. તો આ કેવું છે, આ અનન્ય ભક્તિ સુધી પહોંચવાનું છે. પાછળના બધા સ્ટેજ આવશે, બરોબર ને? બતાવશે ભગવાન. એનું જે લક્ષ્ય શું છે કે આ જે 8મો અધ્યાય આપણો કે અનન્ય ભક્તિ સુધી જ પહોંચવાનો છે. પણ બધા ભગવાન જેમ 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 ગ્રેડ ડાઉન કરશે, કેમ કે વિવિધ પ્રકારના ભક્તો હોય છે, બરોબર. તો ખૂબ સરસ આપણને ભગવાન કીધું, બરોબર, કે અનન્ય ભક્તિ દ્વારા અમને બરોબર. તો બીજી આપણને વિધિ સાધના ભક્તિ. તો 9મા શ્લોકની અંદર ભગવાન કહે છે, અત વિદમ સમાધાતુમ ન શક્નોષિ મયि સ્થિરમ અભ્યાસ યોગેન તતો મામ ઈચ્છા તું ધનંજય. હે પ્રિય અર્જુન, હે ધનંજય, જો તું મારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર ન કરી શકે તો તું ભક્તિ યોગના વિવિધ વિધિ વિધાનોનું પાલન કરી એ રીતે મને પામવાની ઈચ્છાને વ્યક્ત કર. હવે ભગવાન એવું કે તું સતત આવી રીતે અનન્ય ભક્તિ ના કરી શકે, બરોબર. તો વિધિ વિધાનોનું પાલન કર. હવે આ વિધિ વિધાનો કોણ આપશે? હરે કૃષ્ણ માતાજી, પ્રભુજી, બતાવી શકો છો? વિધિ વિધાનો આપણે ક્યાંથી જાણી શકીએ? ગુરુ પાસે. ગુરુ પાસે. ખૂબ સરસ, પ્રભુજી, બરોબર ને? તો આપણે શું કરવાનું અહીંયા આગળ? અભ્યાસ યોગેન. તો આપણને અભ્યાસ સિલેબસ કોણ આપે, બરોબર ને? તો આપણે અમને ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, તો આપણે યુનિવર્સિટીની અંદર જઈએ. તો યુનિવર્સિટીની અંદર આપણને સિલેબસ આપવામાં આવે, બરોબર ને? અને એ પ્રમાણે આપણે ભણીએ, બરોબર. અને શું થાય? એ જે સિલેબસ હોય કોના દ્વારા? ઉપરાધિકારી દ્વારા તૈયાર કરેલો હોય, બરોબર. તો જે આપણને પ્રોફેસર બનાવતા હોય એ પોતે એ સિલેબસ ભણેલા હોય અને એમના ઉપર પ્રોફેસર હોય, એમના ઉપર પ્રોફેસર હોય, બરોબર. એવી રીતે શું હોય? એક જાતની ગુરુ પરંપરા હોય. એની અંદર આ સિલેબસ આવે અને એ સિલેબસની અંદર એ સિલેબસ જેવા જે ભણે છે એ જે પ્રોફેસર છે એની સાથે રહીને જ્યારે આ બધો આપણે અભ્યાસ કરીએ તો આપણે શું કરીએ? ડોક્ટર, એન્જિનિયર બનીએ. એવી રીતે આપણી જે પરંપરા છે, બરોબર ને? 4 પરંપરાઓ છે, બરોબર ને? કઈ કઈ પરંપરાઓ છે યાદ છે માતાજી, પ્રભુજી? હરે કૃષ્ણ. બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય, શ્રી સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય અને કુમાર સંપ્રદાય. કુમાર સભાઈ, ખૂબ સરસ. તો આપણી જે શું છે, યુનિવર્સિટી છે, બરોબર, કે જે બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય, જેમાં આપણે આ ઇસ્કોન આપણે ફોલો કરી રહ્યા છે. બીજો શ્રી સંપ્રદાય છે, બરોબર, રામાનુજાચાર્ય વાળો. પછી બીજો રુદ્ર સંપ્રદાય છે, બરોબર, કે જે આપણો શું કહેવાય, પુષ્ટિ માર્ગીય કહેવાય. પછી નિંબાકાચાર્ય નિંબાચાર્ય. સંપ્રદાય, બરોબર. તો નિંબાકાચાર્ય, તો આ જે 4 છે, બરોબર, 4 જે સંપ્રદાય છે આપણી યુનિવર્સિટી છે વૈષ્ણવોની. હવે તમને એવું લાગે કે અમારી ઇસ્કોનની અંદર નથી કરવું, બરોબર ને? તો તમે કેવું છે કે આ 4 યુનિવર્સિટીની અંદર ગમે તેની અંદર તમે ત્યાં આગળ બિલકુલ શ્રદ્ધા થઈને એમના ગુરુનું શરણ લઈને તમે ત્યાં આગળ દીક્ષા લઈ શકો છો. એને એ પ્રમાણે ભક્તિની અંદર આગળ વધી શકો છો, બરોબર ને? તો આપણને આ જે વિધિ વિધાન છે યુનિવર્સિટી ભગવાન દ્વારા આ જે 4 જે યુનિવર્સિટી છે ભગવાન દ્વારા સ્થાપિત કરવામાં આવેલી છે, હે ને? તો એ પ્રમાણે જો આપણે જ્ઞાન લેશું તો ચોક્કસ આ ધીમે ધીમે શું થાય કે વિધિ વિધાનની અંદર એની અંદર બધા વિધિ વિધાનો બતાવે આપણને ગુરુ, બરોબર. કે એમને આપણે આ ગૌડીય મધ્વ વૈષ્ણવ સંપ્રદાય, બરોબર, આપણો બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય, એની અંદર સિલેબસ કયો છે, બરોબર ને? તો એની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે આપણને મંગળારતી એટેન્ડ કરવાની છે,
16 માળાનો જાપ કરવાનો છે અને પછી શું કરવાનું છે કે ચાર નિયમોનું પાલન કરવાનું છે કે વ્યભિચાર નથી કરવાનો, વ્યસન નથી કરવાનો, જુગાર નથી રમવાનો, માંસાહાર નથી કરવાનો. તો આ જે 4 નિયમોનું પાલન કરવાનું છે આપણને વિધિ વિધાન બતાવવામાં આવ્યા છે. હે ને? તો આપણે કેવું છે કે જ્યારે આપણને ગુરુ કે આપણે શરૂઆતની અંદર બધાને કેવું એક એક માળા કરવાનું કહેતા હોય છે, બરોબર ને? તો ધીમે ધીમે એક એક માળા કરતો કરતો પછી આગળ આવે તો ધીમે ધીમે પછી શું થાય, 16 માળા થાય, 4 નિયમોનું પાલન કરે તો પછી શું થાય, એ દીક્ષા લે, બરોબર? તો અહીંયા આગળ આપણને કહે છે, ભગવાન આપણને બતાવે છે કે દીક્ષા લેવી કેટલી જરૂરી છે અને બધાએ દીક્ષા લેવી જોઈએ. પછી શું થાય, શરૂઆતની અંદર તમે એમ બેરે બેરે માળા કરતા હોય, પણ જો દીક્ષા લીધા પછી છે ને તમને સતત યાદ આવે કે મારે આજની માળા પણ નથી થઈ, બરોબર ને? મારે માળા કરવી જોઈએ. આજે મારાથી મંગળ આરતી ના થઈ. ઘણા બધા એવા ભક્તો હોય, બરોબર ને, કે એક દિવસ જો આપણી મંગળ આરતી છૂટી જાય ને તો આપણો બિલકુલ આપણને મૂડ જ ના આવે, હે ને? આપણને મજા જ ના આવે, આપણને થોડુંક એમ કંઈક કંઈક ખૂટ્યું છે એવું લાગે, બરોબર ને? તો આ વસ્તુ છે કે જ્યારે આપણે ગુરુની જ્યારે દીક્ષા લઈએ છે, બરોબર ને, તો બિલકુલ જે આપણું જે કર્મ છે ભગવાનની સેવા પ્રત્યે બિલકુલ આપણે સમર્પિત થઈએ છીએ અને એમનું પણ એમના દ્વારા પણ આપણને એવું બળ પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે જ્યારે જ્યાં સુધી જે ભક્ત છે જેને શિષ્ય બનાવ્યો છે, બરોબર ને, તો એ જ્યાં સુધી ભગવત ધામ જતો નથી ને ત્યાં સુધી ગુરુ વારંવાર જન્મ લેવો પડે છે. વિચાર કરો, હે ને? વિચાર કરો, આપણા લીધે જે ગુરુ આપણે બનાવ્યા છે એમની ગુરુ તરીકે ખૂબ જ જવાબદારી છે એમની. એવું નથી એ બિલકુલ છૂટી જવાના છે, બરોબર? તો એ બી જન્મ મૃત્યુ જરાવ્યાથી વારંવાર આવે, હે? કેમ કે જે એમનો ભક્ત છે, બરોબર, બાકી છે, તો એમને જેટલા ભક્તો બનાયા છે, બરોબર, આશ્રયની અંદર, તો બધાને તો ગુરુની એ જવાબદારી છે એમની, જો પોતે જવાબદારી લે છે. બધા આપણા ભક્તો તરીકે કેવું પાપ ગ્રહણ કરે. ઘણીવાર એવું લાગે, બરોબર ને, કે આપણને ગુરુ મહારાજને આવી બધી સમસ્યા આવે છે, તો એની અંદર કેવું છે, ઘણીવાર ગુરુ મહારાજ એમના શિષ્યો બનાવે ખરા, બરોબર, પણ ભક્તો શું કરે, બધા પાપાચાર કરે. તો પાપાચાર કરે એને કારણે કેવું છે, જે ગુરુ હોય ને એને પણ એના ફળ પ્રાપ્ત થાય, બરોબર? તો એટલા માટે શિષ્ય બનાવવા ખૂબ અઘરા છે. છતાં પણ, બરોબર, આપણા ગુરુ મહારાજ છે, બધા ભક્તો છે, બરોબર, ઘણી બધી સમય છે છતાં પણ ભક્તો બનાવે છે. કેમ કે એ અત્યંત દયાળુ છે, ઉચ્ચ અવસ્થાની અંદર છે, એટલે બધું દુઃખ બધું જ સહન કરી શકે છે. એમ આપણે નોર્મલી એમ લાગે આપણને કે આ બધું શું છે, બરોબર ને, કે ભક્ત છે તો પણ આવી સમસ્યા આવી ગઈ છે, તો આપણને એવું બધું કન્ફ્યુઝન આવે. પણ કેવું છે, જ્યારે અનન્ય ભક્તિની અંદર હોય, બરોબર, અને ભાવ અવસ્થાની હોય, પ્રેમ અવસ્થાની અંદર હોય, ત્યારે બિલકુલ એને દુઃખ જેવું ના લાગે. તો આપણને વિધિ વિધાન બતાવે છે. તો આપણને જે આ 4 યુનિવર્સિટીઓ છે તો એની અંદર ચોક્કસ આપણે એડમિશન લેવું જોઈએ, બરોબર? ઇસ્કોનમાં નથી કહેતો, શ્રી સંપ્રદાય તો રુદ્ર સંપ્રદાય, નિંબાકાચાર્યનો સંપ્રદાય, તો એની અંદર કેવું છે, ભગવત ભક્તિનું જ્ઞાન આપણને આપવામાં આવે છે, બરોબર? પણ આપણે અહીંયા આગળ કેવું છે, આપણને તો ઓનલાઈન હોય છે બધું, સમસ્યા હોય છે. તો આપણે તો કેવો સરસ એવો ભક્તોનો સંઘ છે, અમારા બધા ભક્તો હવે આપણે તો બિલકુલ જઈ ના શકીએ, બરોબર? બીજા બધા સંપ્રદાયની અંદર ચાલે છે કે નહીં ઓનલાઈન એ ખબર નહીં, બરોબર, પણ ઇસ્કોન દ્વારા ખૂબ સરસ એવી વ્યવસ્થા છે. તો આપણે તો બધા કેવું છે, અમે બધા એવી રીતે ઓનલાઈન જ જોડાયા હતા. અમારી પણ બધાની દીક્ષા થઈ, બરોબર ને? આ વિક્રમી કૃષ્ણા પ્રભુજી છે, બધા ઓનલાઈન જ જોડાયા હતા. અને ઓનલાઈન જોડાતા જોડાતા જ એવી રીતે ધીમે 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 બધા આગળ વધ્યા અને દીક્ષા સુધી પહોંચી ગયા, બરોબર? તો આપણે આ વસ્તુ કેવું છે, આપણા માટે એક અવસર પ્રાપ્ત થયો છે, બરોબર? તો ચોક્કસ આપણે દીક્ષા માટે પ્રયત્ન કરવો જોઈએ, બરોબર? અને આવી રીતે શું થાય કે પામવાની ઈચ્છા કરે. હવે કોઈ વ્યક્તિ કેવું છે, જો રોજ મંગળ આરતી કરે, બરોબર, પછી શું થાય કે મંગળ આરતી કરે, જપ કરે, બરોબર, ભગવદ્ ગીતા ભાગવતમનું પઠન કરે, તો પછી ધીમે 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 એમ કરતો કરતો શું થાય, એમ કરતો કરતો પાછો અનન્ય ભક્તિ બાજુ જતો રહે. એટલે પાછું લક્ષ્ય કયું પ્રાપ્ત થાય, 8મું અનન્ય ભક્તિ. પછી સતત એની અંદર ચિંતન આવે, આજે મારે ક્લાસ લેવાનો છે, બરોબર, કે આજે મારે આ સેવા કરવાની છે, બરોબર, આજે મારે યાત્રાની અંદર જવાનું છે, યાત્રા માટે એટલે સતત કેવું છે કે એને પછી એની અંદર ચિંતન આવ્યા કરે. તો આ વસ્તુ કેવું છે, ગુરુ દ્વારા આપણને પ્રાપ્ત થાય. અને ચોથા અધ્યાયના 34મા શ્લોકની અંદર ભગવાને શું કીધું કે તદ્વિધિ પરિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન, કે સદગુરુના શરણમાં જાય, મને પ્રાર્થના કર, બરોબર, સદગુરુના શરણ એમની સેવા કર અને એ તમને જ્ઞાન પ્રદાન કરશે. તો આપણને વિધિ પણ બતાવી છે, બરોબર. ભગવાન સ્વયં પોતે શાંતિપનીના ઋષિના આશ્રમની અંદર જાય છે આપણને બતાવવા માટે કે આપણે ગુરુનું શરણ લેવાનું છે. ગુરુનું શરણ લેશું તો આપણે જે આ સાધના છે અનન્ય ભક્તિ સુધી આપણે આરામથી પહોંચી શકીએ છીએ, બરોબર. તો એવી આપણી ઈચ્છાને વ્યક્ત કરવાની છે, બરોબર. તો આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો કેવું છે, ગુરુનું માર્ગદર્શન, બરોબર, કોઈ પણ અભ્યાસ કરી શકે છે. હવે ગુરુની અંદર કેવું છે કે ઘણા બધા એવા ભક્તો હોય, બરોબર, તો એ કેવું છે, બધું આવું પઠપાઠન નથી કરી શકતા, તો પછી સારી રીતે એમ જોડાય છે, માળા કરે છે અને એમની પણ દીક્ષા થાય જ છે, એને ઓફલાઈન દીક્ષા થતી હોય છે, જે ઓનલાઈન નહીં પણ ઓફલાઈન પણ જે જોડાતા હોય એમની ચોક્કસ થાય છે. તો કેવું છે, કોઈ પણ કાર્ય છે આપણે ભગવાનને સમર્પિત થઈને સેવાની અંદર લાગશું અને ગુરુની કૃપાથી આ વસ્તુને આપણે સારી રીતે
કરી શકીએ, બરોબર. તો ભગવાન એવું કહે છે કે જો વિધિ વિધાનનું પાલન ના કરી શકતો હોય, બરોબર ને, કે તું ઉઠી ના શકે, બરોબર ને, કંઈ ના કરી શકે, આ ના કરી શકે, તો ભગવાન આગળ એક આપણને થોડું નીચેનો સ્ટેપ ઉતરે છે, બરોબર. તો ભગવાન શું કહે, અભ્યાસે અપ્યસ સમર્થોસી મત કર્મ પરમો ભવ મદ અર્થમપી કર્માણી કુર કુર્વન સિદ્ધમ વાપ્યસી. અનુવાદ: જો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન ન કરી શકે તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર, કારણ કે મારા માટે કર્મ કરવાથી તું પુણ્ય અવસ્થાને પ્રાપ્ત કરી શકીશ, બરોબર. હવે કોઈ વ્યક્તિ એમ વિચારે કે આ બધું મને સાધના ભક્તિ, આવું બધું ગુરુ પરંપરા બધું કઈ મને કઈ ઇન્ટરેસ્ટ નથી, બરોબર ને, હું તો કેવું છે, મને ફાવે એવું થોડું કાર્ય કરી, હા. તો પછી એ વિચારે કે તો પછી શું કહે છે ભગવાન, કે મારા માટે કાર્ય કરે. હવે દાખલા તરીકે આપણે કેવું છે, કોઈ ટેમ્પલ બનતું હોય, બરોબર ને, કે ના, કે હું કઈ કઈ બીજું કરી ના શકું, પણ કે તમને મને આ વસ્તુની અંદર હું પરફેક્ટ છું, એટલે મીન્સ મને પ્લમ્બિંગનું કાર્ય આવડે છે, બરોબર ને, પછી મને ઇલેક્ટ્રિકનું વાયરિંગનું કાર્ય આવડે છે, તો એની અંદર હું ચાર્જ લીધા વગર નિસ્વાર્થ ભાવે હું સેવા કરીશ, બરોબર ને. તો એ વ્યક્તિ કેવું છે, આવી રીતે જ્યારે આ જોડાય છે, બરોબર, પ્રભુજીને જોઈ રહ્યા છે કલર કામની અંદર, બરોબર, તો હું કેમ ટેમ્પલને કલર કરીશ, બરોબર. તો બિલકુલ કોઈ ચાર્જ નથી લેવાનો, કે ફ્રી સેવા, બરોબર, કે હું ભગવાનની પ્રસન્નતાથી આવી રીતે કાર્ય કરીશ, બરોબર. તો શું થાય છે, જ્યારે આવો ભક્ત ક્યારે જોડાય છે, ત્યારે પછી ત્યાં આગળ આવીને જોવે છે, બરોબર ને, કે ખરેખર ભગવાનના ભક્તો કેટલા શાંત હોય છે, અને એમનો પરિવાર પણ સારી રીતે કેવી રીતે ચાલે છે, અને પોતપોતાનું કાર્ય પણ કેવી રીતે, છતાં ભક્તિ પણ સારી રીતે કરી શકે છે. ત્યારે આવી રીતે કેવું છે, પોતે ઓબ્ઝર્વ કરે છે, અહીંયા આગળ નિરીક્ષણ કરે છે, અને પછી શું થાય, કે ધીમે ધીમે એ પછી શું થાય, કે પછી પાછો કે શું કરો છો તમે, તો પછી એ માળા પણ કરવા લાગશે, બરોબર, અને માળા કરતો કરતો પછી ચાર નિયમોનું પાલન કરવા લાગશે, બરોબર. પછી એની દીક્ષા થશે એટલે પછી પાછું એ આ 9 નંબરનું સ્ટેજ પૂરું થશે, એટલે 8મા નંબરના સ્ટેજની અંદર અનન્ય ભક્તિની અંદર પ્રવૃત્ત થશે. તો આ સ્ટેપ બાય સ્ટેપ કેવું આગળ પાછું વધી શકે છે, બરોબર ને. તો કોઈ એવું વિચારે કે આ ના કરી શકું તો આ કર, બરોબર, કેમ કે એનું હૃદય ધીમે ધીમે શુદ્ધ થવાનું ચાલુ થશે. ભગવાને કીધું ને કે મારા માટે થોડું નાનું પણ કાર્ય કરવામાં આવે છે, તો એ મહાન મૃત્યુના ભયમાંથી રક્ષણ કરે છે. તો ભગવાન ચોક્કસ એને આવી રીતે ગાઈડ કરશે, અને ધીમે ધીમે એ આગળ વધી શકે છે, બરોબર. હવે કોઈ વિચારે કે હું આ પણ ના કરી શકું, બરોબર, તો ભગવાન આપણને ખૂબ સરસ બતાવે છે કે 11મા શ્લોકની અંદર કહે છે, શું કહે છે, તથેદ અપ્યશક્તો અસી કર્તુર્મદ્યોગમાશ્રિતઃ સર્વકર્મ ફલ ત્યાગમ તતઃ કુરુ યદાત્મ ભવાન. પરંતુ જો તું મારી આ ભાવનામાં રહી કર્મ કરવા અસમર્થ હોય, તો તું પોતાના સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરી કર્મ કરવાનો તથા આત્મસ્થિત થવાનો પ્રયત્ન કર. અહીંયા આગળ ભગવાન એનાથી નીચે ઉતરે છે, કે જો તું મારા માટે નિષ્કામ ભાવે કર્મ ના કરીએ કે તો વાંધો નહીં, તું સકામ કાર્ય કર, બરોબર ને, કે શું કર, જે કાર્ય કરે છે, બરોબર, કે હું આ વૃત્ત ના કરી શકું, મારે તો પોતાના બાલ બચ્ચા છે, પરિવાર છે, એનું પાલન પોષણ કરવાનું છે, મારા તો ઘરડા મા બાપ છે, બરોબર, એમના માટે દવા માટે પૈસા કમાઈ લાવવા પડે છે, બરોબર ને. પછી મારે તો હું એવી ઘણી બધી જગ્યાએ ડોનેશન આપું છું, દાન કરું છું, બરોબર ને. તો કે વાંધો નહીં, કે એ પણ કર, બરોબર ને, પણ કર શું કે છે ભગવાન અહીંયા આગળ કહે છે કે વાંધો નહીં, એ પણ સારું છે, બરોબર. તો આવી રીતે તને પૈસા પ્રાપ્ત થાય છે, તો આવી રીતે તું શાળાઓ બનાવવા માટે, ગૌશાળા માટે, બરોબર, કે પછી દવાખાના બનાવવા માટે, સ્કૂલો બનાવવા માટે ડોનેશન કર. પણ એની અંદર તું એક જ ભાવ રાખ, કયો, કે જે તને ફળ પ્રાપ્ત થાય છે, બરોબર ને, અને જે તું આ ત્યાગ કરે છે, એ કેવું છે, કે ઈચ્છાના ભાવથી, કે નિષ્કામ કર્મ ભાવ, એટલે કે બિલકુલ તારે કેવું છે, કેમ કે જો તું ફળની ઈચ્છા કરીશ દાન કરીને પછી, તો પછી શું થશે, તું ફળથી બંધાઈ જઈશ, તો એનાથી બંધન નહીં થાય. એનાથી શું થશે, કે હૃદયની શુદ્ધિ થશે, બરોબર. અને હૃદયની શુદ્ધિ થશે એટલે પછી શું થશે, ધીમે ધીમે પછી પાછું એ વ્યક્તિ જ્યારે હૃદયની શુદ્ધિ થશે, કે તો પોતે વિચારે, બરોબર ને, કે ચાલો ઠીક છે પ્રભુજી, હું તો કોમ્પ્યુટર એન્જિનિયરની નોકરી કરું છું, બરોબર, પણ આ બધું કામ ના કરી શકું, બરોબર ને, પણ હું જ્યારે નોકરીમાં થોડો સમય મળશે ને, તો શું કરીશ, કે તમારા માટે પીપીટી બનાવી આપીશ, બરોબર ને, કે પ્રેઝન્ટેશન બનાવી આપીશ, બરોબર ને. તો આ બધું સમય કાઢીને કરે, પછી શું કરે, કે ના ના ના, કે અન્નદાન થાય છે ને ત્યાં આગળ, તો એના માટે હું ડોનેશન આપીશ, બરોબર, કે ખરેખર અન્નદાન મહાદાન છે, અને જે કંઈ આપણને પૈસા પ્રાપ્ત થાય છે એનું ડોનેશન કરવું જોઈએ, બરોબર. પછી આપણે રામનવમી આવે, જન્માષ્ટમી આવે, ત્યારે એવા બધા ભંડારા થાય, ત્યારે આપણે ડોનેશન કરીએ, બરોબર, નિસ્વાર્થ ભાવે, કે ના ભગવાને તમે મને આપ્યું છે, બરોબર, અને હું તુજકો તેરા તુજકો અર્પણ, કે તમે મને આપ્યું છે ને હું તમને દાન કરી રહ્યો છું, એ ભાવથી કર. તો શું થશે, કે ધીમે ધીમે આપણું હૃદય શુદ્ધ થશે, અને બરોબર ને, અને પછી ધીમે ધીમે આપણને કેવું છે, કે નિસ્વાર્થ ભાવે સેવા કરવાની ઈચ્છા થશે. પછી એની અંદર જેવી રીતે ભક્તોનો પાછો સંગ થશે, બરોબર, એને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશે, બરોબર. અને 8મા સ્ટેજ સુધી શું થશે, 8મા સ્ટેજની અંદર પછી પાછો અનન્ય ભક્તિ સુધી આગળ વધી જાય, બરોબર ને. તો આ વસ્તુ આવી રીતે થતું હોય છે એમને બધા. આપણે કેવું છે, આપણે આ જ અવસ્થાની અંદર હોય, બરોબર ને, તો મોસ્ટ ઓફ આપણે બધા સકામ કર્મોની અંદર, ફળની અંદર લાગેલા હોય, બધું આવી રીતે કરતા હોય છે, બરોબર ને.
તો ચિંતા કરવાની જરૂર નથી. આ પણ કરતા રહો. પણ કેવું છે, નિસ્વાર્થ ભાવે શું કીધું કે યજ્ઞ અર્થાર્થ કર્મનો અન્યત્ર લોકો એમ કર્મ બંધન, કે વિષ્ણુ પિત્તરથી કર્મ કરવું જોઈએ, બરોબર, પણ એ ના કરીએ તો નિસ્વાર્થ ભાવે પણ કેવું, ફળની આશા વગર, કે ફળ છે બરોબર જે પ્રાપ્ત થાય છે એ ભગવાનની સેવાની અંદર લગાવવાનું છે, બરોબર, નિષ્કામ કર્મની અંદર લગાવવાનું છે. એ રીતે ધીરે ધીરે હૃદયની શુદ્ધતા પ્રાપ્ત થશે અને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશે. હે ને? તો ખૂબ સરસ કીધું, બરોબર. તો એ પણ આપણા આ બધા સ્ટેજ છે, બરોબર ને? તો કંઈ પણ કર્મ છોડવાની જરૂર નથી. પણ ધીમે ધીમે શું થાય કે આપણે જે પુણ્ય કર્મ મીન્સ આપણી સુકૃતિઓ વધે, બરોબર, તો આપણે આ વસ્તુ સારી રીતે કરી શકીએ, બરોબર ને? તો આગળ ભગવાન આપણને બીજા બે સ્ટેજ નીચે ઉતરે છે, બરોબર. શું કહે છે? જ્ઞાન યોગ અને ધ્યાન યોગ, બરોબર. તો શ્રેયો શ્રી જ્ઞાનમ અભ્યાસાત જ્ઞાનાધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મફલ ત્યાગાચ્છાંતિ અનંતરમ. જો તું આ પ્રક્રિયા અપનાવી ન શકે તો જ્ઞાનોપાર્જનમાં પુરાઈ જાય. જો કે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાનથી પણ કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે, કારણ કે આવા ત્યાગ દ્વારા મનની શાંતિ પામી શકે છે. તો હવે એમ કે કોઈ વિચારે કે હું આ બધું ફળબળનો ત્યાગ ના કરી શકું, બરોબર. હું હંમેશા કેવું છે, આપણે તો હંમેશા એવું જ વિચારતા હોય ને કે કોઈ પણ ફળ પ્રાપ્ત થાય તો શું કે ભોગ કરવા માટે, બરોબર, હું વધારે મજા કરીશ, બરોબર. પણ હવે આ પણ ના કરી શકીએ. અને ઘણીવાર એવું હોય કે ઘણીવાર લોકોને એવી સુવિધા પણ ના હોય, બરોબર, કોઈની એવી ગરીબ પરિસ્થિતિ હોય તો આ વસ્તુ ના કરી શકે. તો ભગવાન શું ખૂબ સરસ કે શું કે છે કે જ્ઞાનોપાર્જનની અંદર પરોવાઈ જાય, કે જ્ઞાન પ્રાપ્ત કરવા ટ્રાય કર. તો ભગવદ્ ગીતા લેવલ 1, લેવલ 2, લેવલ 3, લેવલ 4, લેવલ 5. એટલા માટે આપણે ભક્તોને કહીએ છીએ ને કે તમે અત્યારે લેવલ 2 ની અંદર જોડાયેલા છો, બરોબર, ધીમે ધીમે તમે લેવલ 3 ની અંદર આવો, લેવલ 4 ની અંદર, લેવલ 5 સુધી પહોંચશો ને, ભક્તિ શાસ્ત્રી સુધી પહોંચશો એટલે બિલકુલ તમારા બધા જ સંશય, તમારા બધા જ ડાઉટ તમારા ક્લિયર જ થઈ જશે, બરોબર. તમને કોઈ પણ જાતની શંકા નહીં રહે. ભગવાન દ્વારા એવું જ્ઞાન પ્રાપ્ત થશે, બિલકુલ આપણું કન્ફ્યુઝન નહીં રહે. કોઈ પણ કાર્ય કરવાની અંદર આપણને બિલકુલ આમ સમજ હોય, પેલે હોય. તો આ વસ્તુને આપણે શીખવાની છે કે ધીમે ધીમે શું કરવાનું છે, જ્ઞાનની અંદર આગળ વધવાનું છે, બરોબર. તો એટલા માટે તો આપણે બધાને કહીએ કે બધું નોટ પેન રાખો, બનાવો અને આગળ વધો, હે ને? તો બિલકુલ આ ક્લિયરિટી આવી જાય. તો જ્ઞાન પર ઘણીવાર કેવું હોય કે જે ભગવાનના ભક્તો હોય બધા જોડે પૈસા ના હોય. શું કહેવાય, નરસિંહ મહેતા છે, બરોબર, એ પેલા શું કહેવાય સુદામા છે, તો એ લોકો જોડે પૈસા નથી હોતા. પણ એ શું કહેવાય કે ધનની રીતે ધનવાન નહીં હોતા, પણ ભક્તિની રીતે એ લોકો અત્યંત ધનવાન હોય છે, બરોબર. અને એ અવસ્થાની અંદર તમને ખબર છે, બરોબર ને, કે શું કહેવાય, અહમ સુલભ પાર્થ, બરોબર. ભગવાન શું કહે છે કે હું એમના માટે હું સુલભ છું. અને ભગવાન એવું પણ કહે છે કે યોગ સેમ વહામ્યમ, 9મા અધ્યાયની અંદર, કે હું એમની જે ક્રિયાઓનું વહન કરું છું, બરોબર, તો એમની પરિસ્થિતિને સંભાળું છું, બરોબર. તો એમના માટે પછી કેવું છે, જો કોઈ પણ એવી વ્યક્તિ વિચારે કે ગરીબ છે, તો પછી આ કેવું છે, ભગવાન દ્વારા એને પછી પૈસા ભલે કમાતો ના હોય, પણ એના દ્વારા બધી જ વ્યવસ્થા હોય. જે તમે જુઓ છો નરસિંહ મહેતાના જે પ્રસંગની અંદર, બરોબર, કુંવરબાઈનું મામેરુંનો પ્રસંગ હોય, પછી એમના પિતાનું શ્રાદ્ધ હોય, બરોબર. ઘણીવાર એમના જે સમાજના લોકો એમની વારંવાર એવી પરીક્ષાઓ કરે છે, છતાં પણ ભગવાન શું કરે છે, વારંવાર આવી એમને મદદ કરે છે. તો શું થાય છે કે આ જ્ઞાનની અંદર પરવાઈ જવાનું છે, હે ને? તો આ વસ્તુ આપણે શીખવાની છે. કે પણ શું છે કે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, બરોબર. જ્ઞાન કરતા ધ્યાન સારું છે, બરોબર. પણ ધ્યાન કરવું બહુ અઘરું છે, બરોબર. અર્જુને કીધું ને કે આ મનને નિયંત્રિત કરવું અત્યંત અઘરું છે, હે ને? તો આ ધ્યાન તો એના માટે શ્રેષ્ઠ છે, પણ જ્યારે આપણને સમય મળે તો ચોક્કસ ભગવાનને યાદ કરવાની શ્રેષ્ઠ છે. પણ એના કરતા ધ્યાન કરતા જે કર્મફળનો ત્યાગ છે એ શ્રેષ્ઠ છે. તો આપણને આ શું થાય કે આમ કરતા કરતા આપણને કેવું છે કે જ્ઞાનમાંથી પછી ધ્યાનમાંથી આગળ સ્ટેપ બરોબર આગળ વધતા વધતા આપણું લોકેશન શું છે, 8મા શ્લોક સુધી જ પહોંચવાનું છે, અનન્ય ભક્તિ. તો આ સ્ટેપ બાય સ્ટેપ કેવું છે, ધીમે 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 આગળ વધતું હોય છે, બરોબર ને? એને કાલે માતાજી નહોતા કહેતા કાલે, બરોબર, કે ધીમે ધીમે આ પ્રસાદની અંદર પેલે થયું, બરોબર, હવે એમને જ્ઞાન પ્રાપ્ત થયું, બરોબર, પોતે પેલે થયા. એટલે હવે કેવું છે કે જેમને સમજ નથી, બરોબર, એ કેવું છે, એમને સમજ નથી ને એટલે જ આપણો વિરોધ કરે. અને જે દિવસે એમને ખબર પડી ગઈ ને કે આવી રીતે છે, તો બિલકુલ પોતે એમ મનની અંદર થશે કે અમારાથી ભૂલ થતી હતી, ભગવાનને પ્રાર્થના કરશે કે અમને ભગવાન માફ કર દો, બરોબર ને? તો આવી અવસ્થા છે, બરોબર, કે ચોક્કસ એને એવું રિયલાઇઝ થાય કે ખરેખર આ જે રસ્તો છે બિલકુલ એક્ઝેક્ટ છે. અને વિચાર કરો તમે, સિમ્પલ એને જો કે ભક્ત બને ત્યારે બિલકુલ એને કચરો ગમે ત્યારે ફેંકવાનો એવું ના કહેવું પડે, કે કોઈની છેડતી નહીં કરવાની, બરોબર, આમ તેમ આ વ્યભિચાર વ્યસન નહીં કરવાનું એવું ના શીખવું પડે. બિલકુલ એ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતો જાય. અને આપણી અંદર ઘણા બધા એવા ભક્તો છે આવી શુદ્ધિકરણની પ્રક્રિયા દ્વારા બિલકુલ ખતરનાક અવસ્થાની અંદર, બરોબર ને, કે બિલકુલ એવું વ્યસન કરવા ટેવાઈ ગયેલા, બરોબર. મેં બેંગ્લોરનો વારગીરે દાખલો લઈએ છે ને, ત્યાં આગળ એવું થયું કે પ્રભુજી
આવી રીતે પીતા હતા, બરોબર, પણ પીતા હતા માતાજી તો બિલકુલ ભક્ત બની ગયા, બરોબર, પણ ધીમે ધીમે પ્રોગ્રેસ થઈ, એમના કોન્ટેક્ટમાં આવ્યા, બરોબર, ધીરે ધીરે ભગવાનની સેવાની અંદર જોડાયા. પછી એમને એવું લાગ્યું કે ખરેખર અમારા પરિવાર માટે સારું નથી, કેમ કે જ્યારે ભગવાન કેવું છે, જ્યારે સેવાની અંદર જોડાઈ જાય છે તો એનું હૃદય ધીરે ધીરે શુદ્ધ થાય છે અને આ બધી એને સમજ આવવાની લાગે છે, બરોબર. તો એનાથી શું થાય છે, પછી મનની શાંતિ પામી શકે છે. તો મનની શાંતિ પામે તો તમને ખબર જ છે કે મનની શાંતિ કેટલી જરૂરી છે, બરોબર, કે પેલા ઇન્દ્રિયોના ઘોડા, જો આપણી મન શું છે, લગામ છે, હે ને? અને ઇન્દ્રિયોના પેલા પાંચ ઘોડા છે, આમ તેમ દોડે છે. જો લગામ સ્થિર ના હોય તો શું થાય છે, ઘોડા આમ તેમ દોડશે. તો ઘોડા આમ તેમ દોડશે તો પછી બુદ્ધિ પણ આમ તેમ ભાગશે, બરોબર, અને પેલો રથ હાલક ડોલક થશે. અને મન શાંત ના હોય તો આપણને સુખ કેવી રીતે પ્રાપ્ત થશે, બરોબર. અને સુખ ના હોય, બરોબર, રિયલી છે ને, તો પછી આપણને આનંદ કેવી રીતે પ્રાપ્ત થાય? કેમ કે સુખ ઉપરની અવસ્થા છે આનંદ, બરોબર, કેમ કે આનંદનો કોઈ પર્યાયવાચી શબ્દ નથી, હે ને? તો આપણે આનંદને પ્રાપ્ત કરવાનો છે. તો આ બધા સ્ટેપ બાય સ્ટેપ છે, કેમ કે આમ આવી બધી ક્રિયાઓ કરવાથી ધીમે ધીમે હૃદયનું શુદ્ધિકરણ થાય છે. અને મનની અંદર કેવું છે, જેમ જેમ સતો ગુણ વધે છે તેમ તેમ આપણે જે આ ભગવત ભક્તિનું જે જ્ઞાન સમજવાની અંદર આપણને બિલકુલ સમજ આવે છે, બરોબર, ભગવાન દ્વારા કૃપા પ્રાપ્ત થાય છે. તો હંમેશા કેવું છે કે આપણે વૈષ્ણવોના સંઘની અંદર રહેવાનું છે, બરોબર. અને ધીમે 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 કરતા અત્યારે આપણે બધાને કહીએ ને કે પ્રભુપાદે 10મા અધ્યાયના 10મા શ્લોકની અંદર શું કીધું, કે ભલે કોઈ પણ વ્યક્તિ, બરોબર, કે એટલો બધો સંસ્કૃત નથી વાંચી શકતો, આ ભગવદ્ ગીતાના શ્લોક નથી સમજી શકતો, તો કઈ ચિંતા કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર જો એ ગુરુનું શરણ લઈ લેશે ને, હે ને, તો ચોક્કસ એક સમય એવો આવશે તો એને પણ અનન્ય ભક્તિ પ્રાપ્ત થઈ જશે, બરોબર ને. તો આપણે વિચારીએ કે અનન્ય ભક્તિ કેમ, ભગવત ધામ કેમ નહીં, બરોબર. તો બે જ જગ્યાએ શાંતિ છે, તો એક ભગવાનના ભક્ત તરીકે અને એક ભગવાનના ધામની અંદર, બરોબર ને. બાકી બધી સમસ્યા છે. એટલે ભગવાનના ભક્ત તરીકે જ્ઞાનની અવસ્થાની અંદર બધું જ ખબર હોય કે બધા દુઃખનું કારણ અજ્ઞાન છે, તો બિલકુલ ક્લિયરિટી હોય, હે ને. તો એને કોઈ જાતનો ભય ના હોય અને સ્ટેબિલિટી હોય, ગમે તેનું દુઃખ આવી જાય, સમસ્યા આવી જાય અને તરત જ ભગવાનનું શરણ લઈ લે અને થોડા સમયની અંદર એ સમસ્યા બી પાસ થઈ જાય, ગમે તેવો રોગ આવે તો આ વસ્તુને સહન કરી. એટલા માટે કેવું છે, એ સિદ્ધિ છે એક જાતની શુદ્ધ ભક્તિ, બરોબર. પછી શું થાય કે એમના માટે મૃત્યુ હોય એ ખાલી એક કેવું છે, એક ક્રોસિંગ હોય, કે પેલું બોર્ડર ક્રોસ કરવાની, કે ક્રોસ કરીને ફરી પાછું ભગવાનની સેવાની અંદર લાગી જાય, કે શુદ્ધ એવું ભગવત ધામ પ્રાપ્ત થાય, બરોબર. અને કોઈ ભગવાનના એવા શુદ્ધ ભક્તને ત્યાં આગળ જન્મ પ્રાપ્ત થાય. તો આ બધું કન્ટિન્યુઅસ રહેતું હોય. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ શું કહે છે, ન જન્મ ન ધનમ ન સુંદરીમ ના જગદીશ કામયે મમ જન્મની જન્મનેશ્વરી ભવતા જ ભક્તિ હેતુ કી તઈ. હે, કે જે આજે શું કહેવાય છે, કે તમે જે મને એવી શુદ્ધ ભક્તિ આપો, કે મારે સુંદરી નથી જોતી, કે મારા એવા ઘણા બધા મારા અન્યાયો હોય એ નથી જોતું, બરોબર. પણ મારે એવી શું કહેવાય કે કોઈ ધનની આકાંક્ષા નથી, બરોબર, પણ મને એવી શુદ્ધ ભક્તિ આપો કે એ જન્મ જન્મ સુધી હોય, મને કોઈ પ્રોબ્લેમ નથી. તો આ શુદ્ધ ભક્તો હોય છે, આવી ભક્તિ માંગતા હોય છે, બરોબર. એટલા માટે માંગતા હોય છે કે ભક્તિની અંદર ખૂબ જ એવું જ્ઞાનની અવસ્થાની અંદર ખૂબ જ સમજ હોય છે, હે ને. તો આપણને આ બધા સ્ટેજ બતાવ્યા, બરોબર. જો આપણે જ્ઞાનના સમજી શકીએ તો ધ્યાન કરી શકીએ, એના કરી શકે તો સકામ કર્મથી ઉપર નિષ્કામ કર્મ છે, એનાથી ઉપર સાધના ભક્તિ છે, વિધિ સાધના ભક્તિ, બરોબર. એને પછી આગળ વધીએ ને તો આપણે પ્રેમા ભક્તિ, રાગાનુગા ભક્તિ, બરોબર, એ બધી ખૂબ સરસ એવું ભક્તિ રસામૃત સિંધુની અંદર આવે છે. અને પછી અનન્ય ભક્તિ, સતત ભક્તિની અંદર, સેવાની અંદર, કોઈ પણ કાર્ય ભગવાનની અંદર સમર્પિત થઈને, બરોબર. તો આ વસ્તુ આપણે કેવું છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તો અત્યારે આપણે જ્ઞાનના લેવલ પર છે, બરોબર ને. પછી જે સકામ કર્મનું જે ફળ પ્રાપ્ત થાય, જ્ઞાન પ્રાપ્ત થાય, ફળ પ્રાપ્ત થાય, તો એ ફળને ભગવાનની સેવાની અંદર લગાવવાનું છે, બરોબર. પછી શું થાય, નિષ્કામ કર્મ. તો આપણને જ્યારે સમય મળે તો આવા ભગવદ્ ગીતાના લેક્ચરની અંદર સેવા આપીએ, પછી આ કો હોસ્ટ કો એડમિનની સેવા આપીએ, બરોબર ને. પછી આપણને સરસ ગાતા આવડે છે, બરોબર, તો આવી રીતે ગાવાની સેવા આપીએ, બરોબર. એમ કરતા કરતા શું થાય, સાધના ભક્તિ સુધી પહોંચીએ, બરોબર, કે ભક્તોના સંઘની અંદર પછી આપણે લઈએ કે ચાલો ગુરુનો આશ્રય લેવાનો છે, બરોબર. તો ગુરુનો આપણે આશ્રય લઈએ સાધના ભક્તિ, વિધિ ભક્તિની અંદર, અને પછી અનન્ય ભક્તિના સ્ટેજ પર આપણે પહોંચી શકીએ. તો આપણને આ બધા સ્ટેપ બાય સ્ટેપ છે, બરોબર ને, તો ચાલવાનું છે, બરોબર. પણ અહીંયા આગળ જે ધ્યાન યોગ છે એ અત્યારે આ યુગનો જે ધર્મ નથી, એટલે જ્ઞાન દ્વારા પછી આપણે આ સમજવાનું છે, બરોબર. કઈ જગ્યાએ દાન આપવાનું છે, શું કરવાનું છે, મારો સમય ક્યાં લગાવવાનો છે, એ સારી રીતે આપણે સમજવાનું છે, બરોબર. તો આપણને ખૂબ સરસ એવા ભગવાને વિવિધ આપણને સ્ટેજ બતાવ્યા, બરોબર ને. અને આગળ હવે ભગવાન એવું કહે છે કે આવી જે ભક્તિ, અનન્ય ભક્તિ જે પ્રાપ્ત કરી લે, બરોબર ને, તો એની અંદર કેવા ગુણો આવે છે, હે ને, અને કેવી રીતે કાર્ય કરે છે, બરોબર ને. તો ખૂબ સરસ આપણે એવા ગુણોને આપણે સમજવાની કોશિશ કરીએ, બરોબર. તો આ બધા આપણે વિવિધ તબક્કા આપણે જોઈ લીધા, બરોબર. તો બધા જ કાર્યો આપણે ભગવાનની પ્રસન્નતાર્થે કરવાના છે, બરોબર. તો આગળ આપણે કૃષ્ણનો જે ગુણો પ્રિય છે, બરોબર, કેવો ભક્ત ભગવાનને ગમે છે એ વિશે આપણે જાણીએ, બરોબર. તો આગળ 12 અને 13 અને 14 શ્લોકની અંદર આપણે જોઈએ, જે મનુષ્ય
કોઈનો દ્વેષ કરતો નથી, પરંતુ જીવ માત્રનો દયાળુ મિત્ર હોય છે, જે પોતાને સ્વામી માનતો નથી તથા મિથ્યા અહંકારથી રહિત છે, જે સુખ તથા દુઃખમાં સમાન રહે છે, જે સહિષ્ણુ છે, સદા સંતુષ્ટ રહે છે, આત્મસંયમી હોય છે અને દ્રઢ નિશ્ચયપૂર્વક મારામાં મન તથા બુદ્ધિ સ્થિર કરી ભક્તિપરાયણ રહે છે, આવો ભક્ત મને બહુ પ્રિય હોય છે. બરોબર. તો જે દ્વેષ નથી કરતો. બરોબર. દ્વેષ શું છે? દ્વેષ એમ થવાનું કારણ કંઈક ને કંઈક અહંકારની સમસ્યા છે. બરોબર ને? અહંકારને કારણે આપણને ક્રોધ થાય અને ક્રોધને કારણે આપણને દ્વેષ થાય. તો કેવું છે? એ સ્ટેબલ રહે છે, જીવ માત્રનો દયાળુ. હવે આપણને ખબર પડી ગઈ, આવું જ્ઞાન પ્રાપ્ત કરી લીધા પછી ખબર પડી ગઈ કે શું છે કે બધા જીવો ભગવાનના અંશો છે. બરોબર. ભગવાને એમના પર હજુ એમને એવી કૃપા પ્રાપ્ત નથી થઈ, એને કારણે એવું વર્તન કરી રહ્યા છે. અને પહેલું તો કેવું છે કે આપણે એમ વિચારશું કે હું સ્વામી જ નથી, તો બિલકુલ આ દ્વેષ પણ થશે નહીં. બરોબર ને? કે કોઈ પણ વસ્તુનો હું માલિક જ નથી, તો આપણને કેવી રીતે પછી આ દ્વેષ થાય? ના થાય. બરોબર. અને પછી એવું આપણે વિચારીએ કે કોઈ પણ જે વ્યક્તિને જે વસ્તુ પ્રાપ્ત થયેલી છે મારા કરતા શ્રેષ્ઠ, આપણને દ્વેષ કેમ થાય છે? કેમ કે આપણા કરતા ઘણીવાર આપણી જોડે એ વસ્તુ હોય અને ઘણીવાર ના પણ હોય, પણ એના કરતા એ લોકો જોડે વસ્તુ હોય, કોઈ એના કરતા સારી હોય, તો આપણને દ્વેષ થાય. હે ને? પણ શું થાય? એ વિચારે કે જો એને એવા પુણ્ય કર્મો કરેલા છે ને, એના કારણે આ બધી વસ્તુ એને પ્રાપ્ત થયેલી છે, તો આપણે શું કરીએ? એનો આપણે દ્વેષ ના કરીએ. પછી આપણે સ્વામી ના માનીએ કે બધું જ ભગવાન દ્વારા પ્રાપ્ત છે. બરોબર. હું કોઈ પણ જાતનો માલિક નહીં હોય. બરોબર. અને આ માલિક બનવાની ઈચ્છા હોય, એના કારણે તો આપણને ભૌતિક જગતની અંદર મોકલવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક આપણે પોતાને માલિક સમજીએ છીએ, એટલે જ અહીં આગળ ફસાઈએ છીએ. અને શું થાય? મિથ્યા અહંકારથી રહી. તો આ મિથ્યા અહંકારથી રહિત થવું બિલકુલ મુશ્કેલ છે. બરોબર. પણ આપણે જે આ મિથ્યા અહંકાર છે, બરોબર, એને સાચા અહંકારની અંદર કન્વર્ટ કરવાનો છે. તો આપણો સાચો અહંકાર શું છે? હરે કૃષ્ણ માતાજી પ્રભુજી, યાદ છે? હરે કૃષ્ણ. આપણો સાચો અહંકાર શું છે? હું ભગવાનનો દાસ છું. હા, ખૂબ સરસ. બરોબર. કે હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો સેવક છું. બરોબર. હું ભગવાન નથી. બરોબર. તો એ છે. પછી સુખ તથા દુઃખની અંદર સમાન રહે છે. બરોબર. તો સુખ સુખ એટલે શું છે? સુખ એ આપણા પુણ્ય કર્મોનું છે. દુઃખ, બરોબર, તો દુઃખ એ ભગવાનનું. પણ તમે જુઓ છો કુંતી મહારાણી, બરોબર ને, જ્યારે શું થયું કે જ્યારે એમને મહાભારતનું યુદ્ધ પૂરું થાય છે, ત્યારે ખૂબ સરસ એવી પ્રાર્થના કરો છે, ભગવાન બધું દુઃખ મને પાછું આપી દો. બરોબર ને? કેમ કે શું હોય કે જ્યારે ભગવાનની ભક્તિની અંદર હોઈએ ને, બરોબર, તો આ જે દુઃખોને સહન કરવાની અંદર આપણામાં એટલી બધી શક્તિ હોય. બરોબર ને? તો આ કેવું છે? આપણે સુખ દુઃખનો અનુભવ કરવો હોય ને, આપણે જ્યારે સહન શક્તિ ક્યારે આવે? બરોબર. જ્યારે આપણે યાત્રાની અંદર જઈએ ને, યાત્રાની અંદર જઈએ એટલે કોઈ માતાજી પ્રભુજીને એવું થાય, નવા નવા આવેલા હોય ને, તો કદાચ એનું થોડું કોઈ અપમાન કરી નાખે, કોઈ એવી સુવિધા ના મળે, તો તરત જ દુઃખી થઈ જાય. બરોબર ને? પણ આ કેવું છે કે એમને એવો અનુભવ થાય. બરોબર. કે આપણે એને યાત્રાનો મતલબ હોય તપસ્યા હોય. બરોબર. આપણને થોડી અગવડ પડવી જોઈએ. બરોબર. અગવડ પડીએ ને, અગવડ આપણને પડે ને, અને થોડું તપ જેવું હોય ને, તો આપણી એમ શું કહે, સારી રીતે આપણે ભગવાનને, અને ભગવાનને આવું બધું ગમે છે, હે ને, તો થોડું ઘણું દુઃખ પણ પ્રાપ્ત થાય. તો પછી શું થાય કે જે સહન કરી શકે, જે સમજી શકે થોડું થોડું એવા પ્રોબ્લેમ, તો પછી શું થાય? ધીમે ધીમે આગળ વધે. બરોબર. અને ભક્તિની અંદર પ્રવૃત્ત થાય. તો હવે સુખ દુઃખની અંદર સમાન રહે છે. સહિષ્ણુ છે, તો બધા પ્રત્યે ઉદાર હોય. હે ને? કે શું વિચારે કે ખરેખર એના પર કૃપા કરવી પડે, દયા કરવી જોઈએ મારે, જે મને આ ભગવત ભક્તિનું જ્ઞાન પ્રાપ્ત થયું છે, એમને બીજાના પર, અને સદા સંતુષ્ટ રહે. જે ભગવાન આપે છે, બરોબર, એ મારા માટે બરાબર છે, કે એ યોગ્ય છે. અને ચોક્કસ કદાચ નહીં આપે તો મારા માટે યોગ્ય નહીં, એ રીતે એ પોતે સંતુષ્ટ રહે. પછી આત્મસંયમી હોય તથા દૃઢ નિશ્ચયપૂર્વક મારા મન તથા બુદ્ધિને સ્થિર કરી ભક્તિપરાયણ રહે છે. આત્મસંયમી હોય એટલે પોતે કેવું છે કે પોતાની ઇન્દ્રિય નિયંત્રણ એમને કરેલું હોય. બરોબર ને? અને સતત ભગવાનનું સ્મરણ કરતા હોય અને દ્રઢ નિશ્ચયપૂર્વક આગળ વધતા હોય. હે ને? તો એ કેવું છે? 18મા અધ્યાયની અંદર કીધું ને કે જે ભક્તિની અંદર લાગેલો છે, આવો વ્યક્તિ શું કરે છે કે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા આત્મશુદ્ધિ માટે પ્રયત્ન કરે છે. તો કેવું છે? એ પોતે કાર્ય તો કરતો જ હોય છે, પણ કેવું છે? આત્મશુદ્ધિ માટે અને ભક્તિપરાયણ છે. આવો ભક્ત ભગવાનને ખૂબ જ પ્રિય છે. બરોબર. તો આજે સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી સતત, બરોબર ને, પોતે તમને ખબર છે, નાણામંત્રી, પ્રધાનમંત્રીની એમની પોતાની પોસ્ટ હતી. બરોબર. જે સનાતન ગોસ્વામી શું હતા? એ ત્યાં આગળ મુખ્ય પ્રધાન હતા. બરોબર ને? અને જે રૂપ ગોસ્વામી હતા, ત્યાં આગળ નાણાપ્રધાન. ક્યાં આગળ? કે બંગાળના જે નવાબ છે, બરોબર, નવાબને ત્યાં આગળ આ લોકો નોકરી કરતા હતા. બરોબર. પણ જ્યારે ખબર પડી કે આ ચૈતન્ય મહાપ્રભુના કોન્ટેક્ટની અંદર આવ્યા, અને એ લોકો ત્યાંથી એ પોતાની એવી સરસ એવી નોકરી, બરોબર, અને મોભાદાર નોકરી પોતે છોડીને પછી ભગવત ભક્તિની અંદર લાગ્યા. અને આવ્યા પછી, બરોબર ને, તો તમને તો ખબર છે, રૂપ ગોસ્વામી તો બિલકુલ એમને એટલા બધા પૈસા પ્રાપ્ત થયા, અને આખી હોડી ભરીને પૈસા પ્રાપ્ત થયા. બરોબર. અને પછી શું કર્યું? એમને થોડોક પોતાના માટે, થોડોક પરિવાર માટે, અને બીજા બધા 50% ભગવાનની ભક્તિનો ફેલાવવા માટે, મંદિરોનું નિર્માણ કરવા માટે. તમે અત્યારે જે વૃંદાવનની અંદર જે બધા મંદિરો દર્શન કરી રહ્યા ને, એ આ સડ ગોસ્વામીઓને કારણે છે.
સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, જીવ ગોસ્વામી, રઘુનાથ ભટ્ટ ગોસ્વામી, રઘુનાથ દાસ ગોસ્વામી, પછી ગોપાલ ભટ્ટ ગોસ્વામી. તો આ બધા જે ભક્તો છે એમને ખૂબ સરસ એવી બધી સેવા કરી. અને પછી શું કરતા હતા એ લોકો? આવું બધું છોડીને પોતે શું એક છાશ પીને જીવન કાઢતા હતા, બરોબર. અને આવો અરે વિચાર કરો તમે, આ લોકો તો કેવું છે, બિલકુલ ઠંડી અને ગરમીની અંદર એક વૃક્ષ પર પણ રોજ નહોતા રોકાતા એ લોકો. એક વૃક્ષની નીચે આ નાઈટ જો ગુજારી પાસ કરી, તો બીજે દિવસે એ વૃક્ષ પણ બદલી નાખતા હતા, બરોબર. તો આટલા બધા, બરોબર, દ્રઢ નિશ્ચયપૂર્વક. અને અત્યારે ખૂબ સરસ એવો ભક્તિનો અત્યારે વૃંદાવનની અંદર જે ફેલાવો થઈ ગયો છે, તો એમને આવી બધી તપસ્યા કરી છે, બરોબર. તો આવા ભક્તો ભગવાનને ખૂબ જ પ્રિય છે, બરોબર. તો આપણે વિચારવાનું છે કે હંમેશા દ્રઢ નિશ્ચય થવાનું છે. પછી આગળ કહે છે 8મા શ્લોકની અંદર, હે પ્રભુ, જે મનુષ્ય આપની અહેતુકી કૃપા, બરોબર, આ શ્રીમદ ભાગવતમની અંદર એનો શ્લોકનું વર્ણન છે. હે પ્રભુ, જે આ મનુષ્ય આપની અહેતુકી કૃપા માટે ઉત્કંઠાપૂર્વક રાહ જોતો રહે છે અને તે દરમિયાન પોતાના પૂર્વકર્મોના ફળ અનાસક્ત રહી ભોગવતો રહે છે, તથા તેના તન વચન તથા હૃદયપૂર્વક આપને પ્રણામ કરતો રહે છે, તે મુક્તિપદને માટે નિશ્ચિતપણે યોગ્ય બને છે, કારણ કે તે તેનો સાચો અધિકારી થાય છે. અહીંયા આગળ ભગવાન શું કહે છે કે પૂર્વકર્મના ફળો એટલે કદાચ પાપ કર્મો પણ હોઈ શકે અને પુણ્ય કર્મો પણ હોઈ શકે. પાપ કર્મોને આધારે એને દુઃખની અવસ્થા હોય, સમસ્યા હોય, બરોબર. અને સારા કર્મોને લીધે શું થાય, અને પુણ્ય કર્મો લીધે સારી બધી એવી વ્યવસ્થા હોય. તો એ અનાસક્ત થઈને, ના હવે આ મારે કેવું છે, આ સમય કાઢવાનો છે, બરોબર. અને પરિવારમાંની જવાબદારી છે એ નિભાવીને શું થાય, સાથે સાથે એ ભોગવતો રહે. અને પછી શું થાય કે તન વચન અને હૃદયપૂર્વક શું કરે, ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન, જે કરો છે તમારી કૃપાથી છે, બરોબર. આપણે જોયું હતું ને પેલું, એની અંદર જે 3 કર્તાઓ હોય, બરોબર ને, એક ભગવાન, પ્રકૃતિ અને જીવ, બરોબર. જીવ માત્ર ઈચ્છા કરી શકે છે, પ્રકૃતિ પ્રદાન કરી શકે છે, પણ બધું નિયંત્રણ કોના અંદર હોય? ભગવાનના નિયંત્રણની અંદર. તો ભગવાન શું છે, જેવા જેવા સારા કર્મ હોય તો આપણને સારું ફળ પ્રાપ્ત થાય, ખરાબ કર્મ હોય તેનું દુઃખ પ્રાપ્ત થાય. તો એ વસ્તુને સ્વીકારે અને પછી શું થાય કે ધીમે ધીમે મુક્તિ પદને નિશ્ચિતપણે પામે છે. તો એ મુક્ત પણ થઈ જાય છે, આજીવનમાં મુક્ત થઈ જાય છે. અને જે મુક્તિ એટલે જે 5 પ્રકારની મુક્તિ હોય છે, બરોબર ને, તો એ મુક્તિ માટે આગળ વધી જાય છે. તો અને સાચો અધિકારી બને છે. સાચો અધિકારી એટલે ચોક્કસ આ વસ્તુ ભગવત ધામ જઈ શકે છે, બરોબર. તો આપણે આ વસ્તુ જોયું કે હંમેશા આપણે દયા રાખવાની છે, બરોબર. અને બધા પ્રત્યે સારું વિચારવાનું છે. આગળ કહે છે, ભગવાન શું કહે છે, જે કોઈને કષ્ટ આપતો નથી અને જે અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી, જે સુખ તથા દુઃખમાં, ભય તથા ચિંતામાં સંભાવયુક્ત રહે છે, બરોબર, એવો એ ભક્ત મને બહુ પ્રિય હોય છે. તો ખૂબ સરસ એવી ઘટના છે કે સુખ અને દુઃખમાં, ભય અને ચિંતાની અંદર સંભાવયુક્ત રહે છે, સ્ટેબિલિટી જાળવી શકે, બરોબર ને. ક્યારેય એવું નહીં કોઈ, તમે જોયું કે સુદામાએ ક્યારે ફરિયાદ કરી? ન્યોર, બરોબર ને, કે ભગવાન, જે મને પરિસ્થિતિની અંદર રાખવામાં આવ્યા છે એ મારા માટે શ્રેષ્ઠ છે. તો એવી ખૂબ સરસ એવી ઘટના છે. ચિત્રકેતુ મહારાજની આપણે લેવલ 1ની અંદર લઈએ છીએ. તો ચિત્રકેતુ મહારાજ છે, પોતે વિદ્યાધર લોકના રાજા છે, સ્વામી છે. તો એકવાર કેવું છે કે જ્યારે આવી રીતે શંકર ભગવાન પોતે પાર્વતી માતાને ખોળામાં મૂકીને, ખોળામાં રાખીને, અને તમે જોઈ રહ્યા છો નારદજીને બધા શું કરે, ભાગવતમનું શ્રવણ કરી રહ્યા છે, બરોબર. તો ચિત્રકેતુ મહારાજ ત્યાંથી પાસ થતા હોય છે. અને જ્યારે આવી રીતે જોવે છે તો પોતે ગુણગાન ગાય છે શંકર ભગવાનના, બરોબર. કેવી રીતે ગુણગાન છે? ઓહો, કેવા યોગી છે, બરોબર ને, કે સ્વયં માયાદેવીને કોરામાં રાખીની અંદર ભગવાનનું પઠન કરી રહ્યા છે. તો એમનું જે ઇન્દ્રિયોનું નિયંત્રણ કેટલું જબરજસ્ત છે, બરોબર ને. એમ કરીને પોતાને થોડા એને સ્માઇલ આવે છે, અરે રે, કેટલા જબરજસ્ત, બરોબર, યોગી છે. આવા યોગી તો જગતની અંદર જોયા નથી. એટલે પોતે હસે છે, બરોબર. પણ પાર્વતી માતાને એવું લાગે છે કે આ તો કેવું છે કે હું મારા પતિના ખોળાની અંદર બેસીશું ને, એટલા માટે કેવું છે કે આ હસે છે, બરોબર. કેમ કે એ તો પ્રકૃતિ છે, બરોબર. સતોગુણ રજોગુણ તો એમના અધિષ્ઠાતા છે. તો પ્રકૃતિ તરત જ એમને ગુસ્સો આવે છે, બરોબર. અને કે મને હસે છે એમ કરીને તરત શાપ આપી દે છે કે ચિત્રકેતુ, તું રાક્ષસ થઈશ, અસુર થઈશ, બરોબર. અને ચિત્રકેતુ મહારાજ તરત જ નીચે આવે છે, દંડવત પ્રણામ કરે છે અને પછી પ્રાર્થના કરે છે કે ભગવાન, માતાજી, તમે જે શ્રાપ આપ્યો એ બરાબર છે, બરોબર. કે ભલે તમે મને શ્રાપ આપ્યો કે અસુર થવાનો, પણ એ અસુરની યોનિની અંદર હું તમને કેવી રીતે યાદ કરી શકું, તમારી હું કેવી રીતે ચિંતન કરી શકું, એવી મને કૃપા પ્રદાન કરજો. તો એમને શું પરિસ્થિતિ પ્રાપ્ત થાય કે વૃતાસુરનું શરીર પ્રાપ્ત, રાક્ષસ તરીકે જન્મ પ્રાપ્ત થાય, અસુર તરીકે. અને વૃતાસુર તરીકે જન્મ લે છે. અને ખૂબ સરસ એવી જ્યારે ઇન્દ્ર એમને મારવા આવે છે તો ખૂબ સરસ એવી પ્રાર્થનાઓ કરે છે, બરોબર. તો બિલકુલ ભક્તો હોય છે અને પછી મુક્ત થાય છે. પછી એમનું જ્યારે એ શરીર એમનું છૂટે છે, પછી ભગવત ધામ પાછા, બરોબર, એમની અવસ્થા પર. તો આવા જે ભક્ત હોય છે બિલકુલ સ્વસ્થ રહે અને સંભાવયુક્ત રહે છે, ભલે ને
એવું વિચારે કે કોઈ પણ મને કોઈ ખરાબ કાર્ય કરી દીધું, પણ એ પણ ભગવાન મને કોઈ યોગ્ય રસ્તે લઈ જવા માટે ઈચ્છતા હશે, બરોબર ને? તો એને ચોક્કસ શ્રદ્ધા હોય છે, બરોબર? તો એ કોઈને કષ્ટ આપતો નથી, બરોબર? આગળ તો પ્રહલાદ મહારાજ, બરોબર? પ્રહલાદ મહારાજને કેટલા બધા હેરાન કરવામાં આવ્યા, બરોબર ને? તો એમને તો વારે ઘડીએ પેલું પહાડ પરથી ફેંકવામાં આવ્યા, બરોબર? અગ્નિની અંદર બાળવાની કોશિશ કરવામાં આવી, સાપો ભરેલા કૂવાની અંદર ફેંકવામાં આવ્યા, બરોબર? પણ છતાં શું કીધું એમના પિતાજીને વારંવાર, બરોબર ને? એ જ કહેતા હતા, પિતાજી, બરોબર ને? તમે ભગવાન તો ખૂબ દયાળુ છે, તમે તો વિષ્ણુની ઉપાસના કરો, બરોબર ને? એવું જ કહેતા હતા. તો આપણને તો કઈ એટલી બધી સમસ્યા છે, બરોબર, કે પ્રહલાદ મહારાજ જેટલી, બરોબર ને? પણ છતાં પણ કેવું છે કે આપણે આ બધું આ વસ્તુ ધીમે ધીમે આગળ વધશું તો આ ગુરુની કૃપા, પ્રભુપાદની કૃપાથી આ વસ્તુને આપણે સમજી શકીએ, બરોબર ને? બાકી એમ સમજવું થોડું આપણને હાલ લાગે, બરોબર? પણ ચોક્કસ આગળનું શું કહે છે 16મા શ્લોકની અંદર, જે ભક્ત પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ પર અવલંબિત રહેતો નથી, જે પવિત્ર નિપુણ ચિંતા રહી તથા સમસ્ત દુઃખોથી મુક્ત છે અને કોઈ પણ ફળ માટે પ્રયાસ કરતો નથી, તે મને અત્યંત પ્રિય હોય છે, બરોબર? તો હવે કેવું છે, અવલંબિત રહેતો નથી, બરોબર? ઘટલા એટલે કે હંમેશા કેવું છે, અવલંબિત રહેવું એટલે મતલબમાં કે જે પેલું ખાસ કરીને તો ભક્તોને કેવું છે, પૈસાના રિલેટેડ, બરોબર, ધનને રિલેટેડ સમસ્યાઓ આવતી હોય, બરોબર? પણ શું થાય કે ભગવાનનો ભક્ત હોય કે એ જરૂર પૂરતી વિચારતો હોય કે જરૂર પૂરતું હોય તો સારું, જેવી રીતે સુદામા છે, બરોબર ને? પછી નરસિંહ મહેતા છે, તો શું કે સામાન્ય ઘટના પર અવલંબિત રહેતા નથી. અને એમના દ્વારા કેવું છે, જ્યારે ભગવાન કહે છે કે અહમ સુલભ પાર્થ, હે ને, કે કોંતે પ્રતિ જાની નમે ભક્ત્યા પ્રયચ્છતિ, અર્જુન એવું જાહેર કરતે મારા ભક્તનો કદી નાશ નહીં થાય. તો કેવું છે, ભગવાન દ્વારા એમને એવી સુવિધા પ્રદાન કરવામાં આવે, બરોબર? એને સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામીને આપણે લીધું હતું ને, કે ઈચ્છા થઈ ગઈ એક દિવસ, બરોબર ને, કે ખૂબ સરસ ભોગ ધરાવે છે ભગવાનને, તો સુંદર એવી દીકરી આવે છે, બરોબર, અને એમને આપે છે બધું રો મટીરિયલ, બધું કરિયાણું આપે છે અને ભગવાનને અર્પણ કરે છે. તો આવી રીતે પ્રદાન કરે છે. પછી પેલું બીજી સાક્ષી ગોપાલની અંદર આપણે પેલું શું કહેવાય, એની અંદર આપણે જોયું ખીરચોરા ગોપીનાથની અંદર, તો એમને માધવેન્દ્રપુરી ઈચ્છા કરી ખીર ખાવાની, બરોબર ને? અને તરત જ ભગવાન શું કર્યું, વ્યવસ્થા કરી, બરોબર? તો ભગવાન કેવું છે, એના ભક્તો માટે આવી બધી પ્રોવાઈડ કરતા હોય છે. અને જે પવિત્ર છે, તો હંમેશા કેવું છે, આપણે ભક્ત તરીકે શું છે, પવિત્ર રહેવાનું છે, બરોબર? પવિત્ર એટલે કેવું છે, બાહ્ય શુદ્ધિ કરવાની છે. બાહ્ય શુદ્ધિ સ્નાન કરવાથી આપણને થશે, અને આંતરિક શુદ્ધિ હરે કૃષ્ણ મંત્ર કરવાનો છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણે ભગવાનનું શું કરવાનું છે, કે ચિંતન કરવાનું છે, બરોબર? પવિત્ર નામનો જપ કરવાનો છે, તો આપણને પવિત્રતા આવશે. અને નિપુણ હોય છે, બરોબર? ભગવાનનો ભક્ત કેવો હોય છે, દક્ષ હોય છે. ભલે ને ગમે તેવો ભક્ત હોય, બરોબર ને, કે ઓછો બુદ્ધિશાળી લાગે કે ઓછો ડોક્ટર, એન્જિનિયર, હંમેશા આપણે તો એવું જ પેલા પીએચડી હોય ને, એ લોકોને તો હોશિયાર સમજતા હોય, બરોબર ને? પણ ભગવાનના ભક્તો તો કેવું છે, ખૂબ હોશિયાર હોય છે, ખૂબ હોશિયાર છે, બરોબર ને? એકવાર મેં તમને પેલી ઘટના કીધી હતી ને, કે આપણે એક નજીક પ્રભુજી છે, બરોબર ને? તો એમને પેલો પ્રોપર્ટીનો વિવાદ થયો. તો શું થયું કે હવે બધી પેલી બહેનોનો જે ભાગ જોતો હોય ને, બરોબર ને, તો બધા કે સમાન ભાગ જોવે, પણ પ્રભુજીને માતા પિતાની જવાબદારી ને બધું હોય, બરોબર ને? તો એ લોકોએ વિખવાદ પેદા કરી નાખ્યો. તો કે વાંધો નહીં, કે તો હું પણ પ્રભુજી કેવા બિલકુલ શાંત મગજના, કીધું એમને બધાના પરિવારના બધા સમાજના લોકોને ભેગા કર્યા કે મારી આ બહેનો કે છે, બરોબર, કે એમને બધો સરખો સરખો ભાગ જોવે છે અને આ જવાબદારીઓ એ લેવા તૈયાર નથી, બરોબર? તો સારું, હું આપવા તૈયાર છું, પણ એવું હું કહું છું કે જે મારી બેનના, જે મારા જીજાજી છે, એ માગી રહ્યા છે, બરોબર ને? તો જો એ પોતાની દીકરીને એમની બેનને આપી શકતા હોય, તો હું પણ આપવા તૈયાર છું, બરોબર ને? હે ને? હવે વિચાર કરો કે જે પ્રભુજી જ્યારે જે પ્રોપર્ટી હતી, બરોબર ને, તો જે પેલા માતાજી છે, જે એમના બેન છે, બરોબર ને, એમની જોડે એમના કરતા વધારે પ્રોપર્ટી હતી. તો એમને તો કેવું છે, જે લેવાનું હતું એમની જોડે એની કરતા છોડવાનું વધારે આવતું હતું, બરોબર? અને તરત જ આ સમસ્યાનું સોલ્યુશન આવી ગયું, સમાધાન થઈ ગયું. એ લોકો પછી સમજી ગયા, બધા સમાજવાર સમજાય કે આ લોકો જો આવી રીતે હાલવા તૈયાર થતા હોય, તો તમારે પણ ડોનેશન કરવું જોઈએ, આપી દેવું જોઈએ, બધાને મીન્સ ભાગ પાડી લેવો જોઈએ, હે ને? તો આ કેવું છે, સામાન્ય વાતોની અંદર ભગવાનનો ભક્ત ખૂબ જ હોશિયાર હોય, બરોબર ને? તો આ કેવું છે, ઘણીવાર આપણને એવી બધી સમસ્યા, પણ આપણે આવી ભૌતિક રીતે આપણે એવી ચિંતા નથી કરવાની. આ તો ખાલી તમને દ્રષ્ટાંત આપ્યું, બરોબર? પણ હંમેશા આપણે ભગવાનની સેવાની અંદર લાગવાનું છે, એટલું બધું આપણે કરવાની જરૂર નથી. પણ ઘણીવાર સમસ્યા આવે ત્યારે ભગવાનની ભક્તો જોડે આઈડિયા તો હોય જ છે, ભગવાનની એવી કૃપા હોય છે. ચિંતા રહિત, બરોબર? તો કોઈ પણ જાતની ચિંતા, બરોબર, કે ભવિષ્ય શું છે, તો ભવિષ્યની અંદર કેવું છે કે જે અત્યારે જે આપણે કર્મો કરી રહ્યા છે, સત્કર્મો, બરોબર, તો એનું ફળ સારું જ છે આગળ, બરોબર? અને જે પાપ જે હશે બાકી રહેલું, બરોબર, તે આપણા કર્મો પૂરા થશે અને સમસ્ત દુઃખોથી મુક્ત હોય છે, બરોબર? તો આ ભગવાનની કૃપાથી કેવું છે, દુઃખોને પણ એ સહન કરી લે, બરોબર? કે આ જે હરિદાસ ઠાકોર છે, બરોબર ને, તો એમને કેટલા બધા કોરડા મારવામાં આવે, ઘણા બધા કોરડા મારવામાં આવે છે, અત્યંત મુસલમાનો એને એટલું બધું હેરાન કરે, સતત પરેશાન કરે, પણ છતાં શું કહે છે,
એને કે ભગવાન એમને માફ કરજો, બરોબર ને, કે એ એમને અણજાણ છે, બરોબર, એમને કંઈ ખબર નથી. તો એ કેવું છે, એ પોતે તે દુઃખોથી મુક્ત થઈ જાય. અને તું કોઈ પણ ફળ માટે પ્રયાસ કરતો નથી. એટલે કાર્ય તો એ કરે જ છે. એવું નથી કે કાર્ય નથી કરતો, બરોબર ને, કાર્ય તો એનું ચાલુ છે, પણ ફળ માટે પ્રયાસ કરતો નથી. જે હોય જરૂર પૂરતું હોય, બરોબર, અને જે ભગવાનની સેવામાં લગાવ્યું એ પ્રમાણે કરતો હોય, તો એ ભગવાનને શું છે, અત્યંત પ્રિય છે, બરોબર. તો આગળ 17મા શ્લોકની અંદર કહે છે, જે કદી હર્ષ પામતો નથી, કે કદી શોક કરતો નથી, જે પશ્ચાતાપ કરતો નથી, કે કશું ઈચ્છતો નથી, અને જે શુભ તથા અશુભ બંને વસ્તુઓ પરિત્યાગ કરે છે, અને તે ભક્ત મને અત્યંત પ્રિય હોય છે, બરોબર. હવે અહીંયા આગળ કેવું છે, આ જે દ્રષ્ટાંત લીધું છે એની અંદર આપણને લાઈવ દ્રષ્ટાંત જોવા મળે. કયું? કે જે બુક ડિસ્ટ્રીબ્યુશન માટે કરવા માટે જતા હોય ને માતાજી પ્રભુજી, એમને આ સારી રીતે ખબર પડે, બરોબર ને. શું થાય કે ઘણીવાર ભક્તો કેવું છે, ભગવદ્ ગીતાનો આ લોકોને ઘરે ઘરે ડિસ્ટ્રીબ્યુટ કરવા જાય, તો ઘણીવાર લોકો કેવું છે કે કે આવી ગયા છો એમ કરીને હળધૂત કરવાની કોશિશ કરે, કોઈ ખરાબ શબ્દ બોલે, બરોબર. અને ઘણા ખરા શું કે લઈ લે, બરોબર, ભગવદ્ ગીતા લઈ લે, બરોબર. ઘણા ખરા તો એવું કે ના ના અહીંયા આગળ અમારી સોસાયટીમાં આવવાનું જ નહીં, બરોબર, અમારે ઘરે જ નહીં આવવાનું, એવું કે, બરોબર. તો શું થાય છે, પ્રભુજી હોય માતાજી હોય બિલકુલ વ્યથિત ના થઈ જાય, બરોબર ને, કે આ ભગવાનની સેવાનું કામ છે ને, તો તરત જ પાછા પુસ્તક લઈ જાય ને પછી પાછા બીજે જશે, બરોબર. વર્ષ પછી પાછા શું કરશે, હે ને, વર્ષ પછી પાછા એ જ જે વ્યક્તિ જે એને ના પાડીએ છે ને એને તઈ પાછા જશે, અને પાછા થશે એટલે પછી ફારે પાછા પેલે કરશે, બરોબર. પણ એ પોતે પછી એક સમય એવો આવશે ને હૃદયની અંદર થશે કે ખરેખર છે ને કંઈક એવું કારણ હશે, ભગવાન આ ભગવદ્ ગીતા મારે ત્યાં આપવા માટે મોકલે છે, બરોબર ને. અને એ પછી ધીમે ધીમે કેવું છે, એનું પણ હૃદય એટલે કેવું છે, ભગવાનનું નામ સાંભળે, બરોબર, કે આવું ભગવદ્ ગીતાની અંદર શું હશે કે હું આ લોકોને આટલું બધું અપમાન કરું છું તો એ આપવા આવે છે, બરોબર ને. તો આ જે ડિસ્ટ્રીબ્યુશન કરે છે ને જે ભગવદ્ ગીતાનું, એની અંદર કેવું છે, ઓલવેઝ કે તે દિવસ અમે પણ જઈએ છીએ આ ભગવદ્ ગીતાનું ડિસ્ટ્રીબ્યુશનની અંદર, બરોબર ને. તો એક દિવસ એવું થયું ને, એક દિવસ એવું થયું કે અમે લગભગ ઘણા બધા પુસ્તકો તમારી જોડે 2-3 બોક્સ હતા ને ભગવદ્ ગીતાના પૂરા થઈ ગયા, બરોબર. પણ બીજા દિવસે અમે પાછા ગયા ને, તો એ સોસાયટીની અંદર ગયા ને, તો માત્ર 3 થી 4 જ અમારા જે પુસ્તક ગયા, બરોબર ને. પણ જે પ્રભુજી હતા ને એ આયા હતા કે વાંધો નહીં પ્રભુજી, આપણે કમસે કમ કે એમના ઘર સુધી તો પહોંચ્યા છે, બરોબર ને. અને ભગવદ્ ગીતા વિશે ચર્ચા જ કરી છે કે આ હિન્દુ ધર્મનું પુસ્તક છે, બરોબર, અને રાખવું જોઈએ, બરોબર. તો એ સારું છે, બરોબર. એ ધીમે ધીમે જે આ પ્રોસેસ થશે મેં તમને કીધું એમ, તો એ ધીમે ધીમે જોડાશે. તો આવી રીતે કેવું છે કે એ પશ્ચાતાપ પણ ના કરે કે ચાલો ઠીક છે, મને આ હેરાન કરી નાખ્યા, મને ગમે તેમ બોલી. ઘણીવાર લોકો ગુસ્સાની અંદર હોય તો આડોઅવળું બોલતા હોય કે આ નવરા છે બધા ઇસ્કોન વાળા, એમ તેમ નવરા પડી જાય છે ને ઘરે ઘરે આવીને દરવાજા ખખડાવે છે, અમારી ઊંઘ બગાડે છે, બરોબર. તો એવું અપમાન પણ કરે, તો એ વખતે એ લોકો સ્ટેબલ રહી શકે. અને શુભ અને અશુભ વસ્તુઓ પ્રત્યે પરિત્યાગ છે, હા વધારે ડિસ્ટ્રીબ્યુશન થયું તો એ સારી વાત છે. અને પછી શુભ અશુભ એટલે ઠંડી અને ગરમી, બરોબર ને. તો ઠંડી ગરમીની અંદર શું થાય કે આપણને જ્યારે નોર્મલ ટેમ્પરેચર હોય તો સારું લાગે, અને વધારે ગરમી હોય વધારે ઠંડી હોય તો આપણને વિપરીત લાગે, બરોબર. તો પણ છતાં શું કે જે ભક્તો હોય છે ઓલવેઝ 24 ક્રોસ બધા જ એમ 365 ડેઝ બુક ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય છે, બરોબર. અને એમને તો આ કેવું છે કે આપણને કેવું છે, જેમ જેમ આપણે ભક્તોના સંઘની અંદર રહીએ ને તો આ વસ્તુ આપણને પ્રાપ્ત થાય. એનાથી શું થાય, આપણને ધીમે ધીમે આપણને કેવું છે કે પેલું હું શરીર નથી હું આત્મા છે એ આપણને આપણે યાદ આવે, બરોબર ને. કે આપણો જે દેહાત્મ ભાવ ઓછો થાય, બરોબર. એટલે કે કોઈ પણ વ્યક્તિ બોલે, બરોબર, એ તો આ શરીરને બોલે છે, બરોબર, આત્માને તેની સાથે કંઈ લેવા દેવા નથી. અને આત્માનું કામ શું છે, તો ભગવાનની સેવા કરવાનું છે. એટલે એ બધાને કેવું છે, ઇગ્નોર કરે, એમ કે ઠીક છે વાંધો નહીં, એને સમજ નથી, એને એવી બુદ્ધિ નથી, એટલે આવી રીતે કાર્ય કરી રહ્યો છે, બરોબર. તો આવી રીતે સેવાની અંદર જોડાવવું જોઈએ, બરોબર. તો આવી રીતે ધીમે ધીમે સમજશું ને તો આપણને સારી રીતે આ બધી ક્લિયરિટી આવશે, બરોબર. આગળ ખૂબ સરસ ભગવાન કહે છે કે બરોબર, જે શત્રુઓ તથા મિત્ર સાથે સમાન રીતે વર્તે છે, જે માન તથા અપમાનમાં, ઠંડી તથા ગરમીમાં, સુખ તથા દુઃખમાં, કીર્તિ તથા અપકીર્તિમાં સંભાવયુક્ત રહે છે, જે દુઃસંગથી સદા અળગો રહે છે, સદા મૌન ધારણ કરે છે તથા મળે તે વસ્તુથી સંતુષ્ટ રહે છે, જે નિવાસ માટે ઘરની પરવા કરતો ને જે જ્ઞાનમાં દ્રઢ રહે છે અને ભક્તિમાં સંલગ્ન છે, આવો મનુષ્ય મને અત્યંત પ્રિય છે, બરોબર ને. તો કેવું છે, શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન ભાવ રાખે. તો એની અંદર આ કેવું છે, એ જ એની અંદર આ જ પરિસ્થિતિ થતી હોય કે ઘણીવાર કેવું છે, આ અંદર ખૂબ સરસ એવો દાખલો લેવામાં આવે છે. આ તો તમને લેવલ 1 ની અંદર તમે જોયું, બરોબર ને, કે જે અંબરીશ મહારાજ છે, બરોબર, એ ભગવાનના પરમ ભક્ત હોય છે. અને દુર્વાસા મુનિ આવે છે, અને આજે એ જ દિવસ છે, દ્વાદશીનો દિવસ છે, બરોબર ને. તો એ દિવસે પણ દ્વાદશીનો દિવસ હોય છે, તો પારણા કરવાના હોય છે. પણ જ્યારે એ સમય આવી જાય છે દુર્વાસા મુનિ, તો એ કહે છે કે મહારાજ, બરોબર ને, કે પારણાનો સમય થયો છે, પણ તે કે હું સ્નાન કરીને આવું ને પછી આપણે કરીશું, બરોબર ને. એટલે રોકાય છે. હવે અમરીશ મહારાજને કેવું છે કે એમને ખૂબ જ મીન્સ તરસ લાગી હોય છે, બરોબર ને. તો પૂછે છે બધા ભક્તોને, બરોબર ને, કે ગયા છે
ખરેખર ભક્ત આવે ત્યારે જ પ્રસાદ લેવો જોઈએ. પણ એ પોતે એવું વિચારે છે કે જળ તો તમે લઈ શકો, બરોબર ને, ચરણામૃત. તો પોતે ચરણામૃત લે છે, બરોબર. એ સમયે પાછા દુર્વાસા મુનિ સ્નાન કરીને આવી જાય છે, તો ગુસ્સો આવે છે કે મારી મારી પરમિશન વગર, કે ભક્તને એકવાર ભક્તે પ્રસાદ લીધા વગર તું આવી રીતે દ્વાદશીનો ઉપવાસ જ કેમ તોડ્યો? એટલે ગુસ્સે આવી જાય છે અને રાક્ષસ પ્રગટ કરે છે. અને અમરીશ મહારાજ શું કરે છે? ભગવાનને પ્રાર્થના કરે છે, બરોબર, કે ભગવાન હું એ કંઈ ગુનો કર્યો નથી. તરત જ એમની સેવાની અંદર સુદર્શન આવે છે અને રાક્ષસનો વધ કરી નાખે છે. પછી રાક્ષસનો વધ કર્યા પછી સુદર્શન દુર્વાસા મુનિ પાછળ પડે છે અને બ્રહ્માજી પાસે જાય છે. તો બ્રહ્માજી કે આ સુદર્શનનો તોડ તો હું ના કરી શકું. પછી શિવજી પાસે જાય છે, તો શિવજી કે હું આને હું ના કરી શકું, એને તો વિષ્ણુ જ સમજાવી શકે, નારાયણ સમજાવી શકે. તો ભગવાન પાસે જાય છે, તો ભગવાન જે નારાયણ છે, વિષ્ણુ છે, બરોબર, કે છે અહમ ભક્ત પરાધીનો, કે હું ભક્તને આધીન છું. તો તમારે જો માફી માંગવી હોય તો તમારે દુર્વાસા મુનિ આપણે અમરીશ મહારાજ પાસે જ જવું પડશે. અને તરત જ શું કરે છે? દુર્વાસા મુનિ આવીને પોતે પગે લાગે છે અને ત્યારે અમરીશ મહારાજ શું કરે છે કે તરત જ પ્રાર્થના કરે છે કે ભગવાન, જે કંઈ મેં પુણ્ય કર્મ પ્રાપ્ત કર્યા છે, બરોબર ને, હે ને, તો એ એમને દુર્વાસા મુનિને પ્રાપ્ત થાય. તો આ વસ્તુ કેવું છે? ભગવાનના ભક્તો આવી રીતે સહન કરે છે અને ખરેખર સુદર્શન પાછું જાય છે, બરોબર, અને એ બધું એમને માફ કરી દે છે, બરોબર ને. તો આ વસ્તુ જાણવાનું કે પેલું ભક્તો આવા હોય, હે ને. તો ઘણીવાર કેવું છે કે જ્યારે આ પ્રભુપાદ જ્યારે આ હરિકૃષ્ણ આંદોલન ચાલુ થયું ને, તો 3 પરિવાર હતા ત્યાં આગળ અમેરિકાની અંદર. તો એ 3 પરિવારને શું કરે છે આ લોકો? પ્રભુપાદ એવું કહે છે કે તમે લંડનની અંદર જઈને આ ભગવત ભક્તિનો પ્રચાર કરો. તો આ લોકો શરૂઆતની અંદર જાય છે, એની અંદર બે ત્રણ નામ યાદ છે મને. એની અંદર એક યમુના દેવીદાસી માતાજી હોય છે અને એક જાહ્નવી દેવીદાસી માતાજી હોય છે અને એક એમના દીકરી હોય છે સરસ્વતી માતાજી. પ્રભુજીનું નામ લગભગ બ્રહ્માનંદ પ્રભુજી અને બીજા 2 પ્રભુજી છે, બરોબર ને. તો 3 જણનું હોય છે. એ દીકરી જે સરસ્વતી, એ તો એમની દીકરી હોય છે, એટલે બીજા પણ માતાજી છે. તો આ લોકોને ત્યાં આગળ પ્રચાર કરવા માટે મોકલવામાં આવે છે. હવે ત્યાં આગળ કેવું છે, થોડુંક ટેમ્પરેચર એના કરતાં વિપરીત હોય છે. પણ આ લોકો ભક્તો કેવું છે, બિલકુલ એમની જોડે પૈસાનો પણ અભાવ હોય છે. પણ ધીમે ધીમે એવી રીતે નાના નાના એવા કાર્યો કરીને એ લોકો પૈસા ભેગા કરે છે. ધીમે ધીમે એક એવો રૂમ રાખે છે, બરોબર. અને ઘણી બધી એવી સમસ્યાઓ આવે છે, બરોબર ને. ત્યાં આગળ તો બધા ક્રિશ્ચિયન વધારે હોય છે. તો એ લોકો ઘણીવાર કેવું છે, એ લોકોને અપમાન પણ કરે છે, હે ને, જબરજસ્ત એ લોકોને અપમાન કરે છે. પણ છતાં પણ કેવું છે, એક સમય એવો આવે છે કે એ લોકો જ્યોર્જ હેરિસનના કોન્ટેક્ટની અંદર આવે છે. અને જ્યોર્જ હેરિસનના કોન્ટેક્ટની અંદર આવે છે ત્યારે જ્યોર્જ હેરિસન એકવાર પ્રભુપાદનું કીર્તન સાંભળેલું હોય છે. તો કે આ પેલા પ્રભુજી કે બસ એનું તો બહુ જબરજસ્ત કીર્તન હોય છે. અને આ લોકો ભેગા થાય છે અને પછી શું થાય છે, એ જ જ્યોર્જ હેરિસને, બરોબર, જે બીટલ કંપની હતી મ્યુઝિકની, બરોબર, એના સ્થાપક હતા. તો એ એવું ખૂબ સરસ એવો મહેલ જેવો પોતાનો જે જગ્યા આપે છે પ્રભુપાદને, બરોબર, હે ને. તો અત્યારે ભક્તિ વિધાન મેનોર તરીકે ત્યાં આગળ છે. તો એમને એ આપ્યો હતો, બરોબર. અને ખૂબ સરસ અંદર સેવાની અંદર લાગ્યા અને બિલકુલ વિપરીત પરિસ્થિતિની અંદર, હે ને. અને પોતે ઘરની પણ પરવા નહીં કરી, કે ને, ઘરની કરે કે ત્યાં આગળ. તો કેવું છે, ભગવાનના ભક્ત માટે કેવું છે, ભગવાન દ્વારા એવી વ્યવસ્થા હોય. અને શું છે, જે જ્ઞાનની અંદર દ્રઢ રહે છે, ભક્તિમાં સંલગ્ન રહે છે, છતાં આવી બધી મુશ્કેલીઓ આવીને તો પણ એ લોકો પાછા નહીં પડ્યા, બરોબર. અને ભક્તિની અંદર કે ના, પ્રભુપાદે કીધું છે ને, તો પ્રભુપાદે ચોક્કસ આપણા માટે સારું જ છે, બરોબર. અને ખરેખર એ લોકો જબરજસ્ત ભક્તિ કરે. અને અત્યારે બી તમને ખબર છે કે એમનો યશ શું પ્રાપ્ત થયો? તો જે યમુના દેવીદાસી માતાજી છે, બરોબર ને, અત્યારે પણ ઇસ્કોન મંદિરની અંદર જે સવારની અંદર જે દર્શન આરતી હોય છે, એની અંદર જે ગોવિંદમ આદિપુરુષમ જે વાગે છે મ્યુઝિક, બરોબર ને, મ્યુઝિક સાથે જે અવાજ આવે છે, એ યમુના દેવીદાસી માતાજીનો અવાજ છે, બરોબર ને. એ શરૂઆતની અંદર તો એ લોકો ભક્તિની અંદર લાગ્યા હતા, બરોબર ને. અને એવી રીતે લંડનની અંદર પ્રચાર કર્યો હતો. તો આવું છે, બરોબર. તો એમનું નામ પણ, કીર્તિ પણ વધે, અપકીર્તિ વધે એટલે ઘણી વાર ડાઉનગ્રેડ કરી નાખે, બરોબર ને. તો આ બધી પરિસ્થિતિ, તો આ પરિસ્થિતિની અંદર સમાન રહી શકે છે, બરોબર. તો ભગવાનનો ભક્ત એવો હોય, બરોબર, મૌન રહે, બરોબર. આ બધા આપણે દ્રષ્ટાંતો આપણે જોયા, બરોબર. તો આગળ ખૂબ સરસ એવા ગુણો બતાવ્યા છે. કેટલા ગુણો છે? જે સ્વામી માનતો નથી, સ્વામી તો ભગવાન છે. મિથ્યા અહંકાર, તો સાચો અહંકાર, કે શું કહેવાય કે હું ભગવાનનો દાસ છું. સંભાવ રહે છે. સંભાવ એટલે કે મીન્સ સંભાવ એટલે કે બધા જીવો ભગવાનના અંશો છે. સહિષ્ણુ છે. સહિષ્ણુ એટલા માટે દયાનો ભાવ હોય છે, કેમ કે ભગવાને મારા પર કૃપા કરી નથી, સામેવાળા પર હજુ કૃપા નથી થઈ, એના કારણે એ વર્તન કર્યું છે. આત્મસંતુષ્ટ રહે છે, બરોબર, કે જે નિત્ય, બરોબર, સ્ટેબલ રહે. એક ગુરુની અંદર નિષ્ઠા, બરોબર, કે ગુરુએ જે મને કીધું છે, બરોબર, એ જ બરાબર છે, બરોબર. તો વિધિ વિધાનોનું પાલન કરે. પછી આત્મસંયમી હોય, ઇન્દ્રિયો પર નિયંત્રણ હોય,
પવિત્ર હોય, બરોબર, સ્વચ્છતા રાખે, નિપુણ હોય, ખૂબ જ હોશિયાર હોય, ચિંતા રહિત હોય, એ બધું જ ભગવાનના ભરોસે જીવતો હોય. ભગવાન તમે છો તો મારે શું ચિંતા કરવાની, બરોબર? કેમ કે ભગવાન શું કહે છે? અહમ સુલભ પાર્થ. ભગવાન એમની જરૂરિયાતોની પૂરી કરે છે, સમસ્ત દુઃખોથી મુક્ત હોય છે, બરોબર? તો કેમ કે ભગવાનના મન એની અંદર લાગેલા હોય છે, બરોબર ને? પેલું આપણે વારે ઘડી પેલું બાળકનું દ્રષ્ટાંત નથી લેતા, એની અંદર પેલું નાનું બાળક હોય કે જ્યારે રમવાની અંદર મશગુલ થયેલું હોય, વાગે તારે એને ખબર નથી પડતી, રમવાનું બંધ થાય એટલે તરત જ મમ્મીને ફરિયાદ કરે, મમ્મી મમ્મી મને વાગ્યું. એવી રીતે ભગવાનના ભક્તો હોય છે ને, બિલકુલ ભગવાનના નામ સ્મરણની અંદર, ભગવાનની લીલાઓના શ્રવણની અંદર હોય, એટલે એમનું મન સતત એની અંદર લાગેલું હોય, તો એમને ખબર ના પડે કે હું આ શરીરની અંદર કઈ પીડા થઈ રહી છે. આ એક જાતની પ્રેક્ટિસ છે એમની, બરોબર ને? પછી ફળ માટે પ્રયાસ કરતો નથી, એટલે જે ફળ આવે છે, બરોબર, જે આવે એ સારું આવે, ભગવાનને અર્પણ કરે છે, હર્ષ પામતો નથી, બરોબર? તો સ્ટેબલ રહી શકે કે ના, વાંધો નહીં, કે જે ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયું. અને આજે કેવું છે, હર્ષ પામતો નથી. ઘણીવાર તો કેવું છે, આ ખાસ આપણે જોવાનું છે, ઘણીવાર એવી કઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ, બરોબર, કે વધારે પૈસા પ્રાપ્ત થઈ ગયા, નામના પ્રાપ્ત થઈ, તો પેલું કેવું અભિમાન આવી જાય, ખુશ થઈ જાય, હા, બરોબર ને? પણ તમને ખબર છે કે અભિમાન તો ગમે ત્યારે પતન થઈ જાય, બરોબર? રાવણ જેવાનું ક્યાં બાકી રહ્યું, બરોબર ને? તો આ વસ્તુ આપણે શીખવાની છે. કદી શોક કરતો નથી, કદી હર્ષ પામતો અને કદી શોક પણ કરતો નથી. આ શોક શાના કારણે છે, બરોબર? એ અજ્ઞાનને કારણે છે કે મેં અને જ્ઞાન પ્રાપ્ત હોય ત્યારે ખબર પડે કે પૂર્વજન્મના એવા કર્મો છે. પશ્ચાતાપ કરતો નથી. આપણે જોયું, બરોબર ને, કે કોઈ પણ એવું ખોટું થઈ જાય, બરોબર ને, તો સતોગુણ, રજોગુણ ને તમોગુણની અંદર હોય. ઘણી વાર કેવું હોય, ભગવાનના ભક્તોથી અમુક વાર કેવું છે, એવી અવસ્થાની અંદર અમુક વાર વિચિત્ર પરિસ્થિતિ હોય ત્યારે આપણાથી એવું ભૂલ થઈ જાય તો તરત જ આપણને વિચાર આવે કે શું છે, કે કોઈ પણ વ્યક્તિ હોય સતોગુણ, રજોગુણ, તમોગુણની અંદર સતત ઇન્ટરચેન્જ થયા કરે. ઇન્ટરચેન્જ થવાને કારણે આ કેવું, એનાથી ભૂલ થઈ જાય, બરોબર? તો એના કારણે પછી પેલું શું કરવાનું છે, પછી એના પશ્ચાતાપ માટે ભગવાનનું શું કરવાનું છે? માળા જપ કરવાની છે, નામ સ્મરણ કરવાનું છે. એટલે પશ્ચાતાપ આપણે કરવાનો નથી. તો એના માટે કેવું છે, આપણને ખબર પડી કે થોડી ઘણી ભૂલ કરી દીધી, તો વધુ માળા કરીએ, વધુ ભગવદ્ ગીતા ભાગવતમ વાંચીએ, બરોબર? પ્રોસેસ પણ આપણી એ છે. કશું ઈચ્છતો નથી, બરોબર? કોઈ ઈચ્છા નથી હોતી, બરોબર? જે જીવનની જરૂરિયાતો પૂરતી છે, ખપ પૂરતું લેવાનું છે, બરોબર? અને આપણને ખબર છે, વધારે પડતું ભોગ ભોગવવાની કોશિશ કરશું તો શું થશે? ભોગ સાથે રોગ પણ સમાયેલો છે. વધારે ભોગ કરશો તો વહી રોગ આવશે, બરોબર ને? તો આ ઇન્ટરચેન્જ છે, બરોબર? મજા છે તો સજા પણ છે. તો એને ખબર હોય છે, શુભ તથા અશુભ બંને વસ્તુઓ પ્રત્યે પરિત્યાગ કરે. શુભ અને અશુભ શું, બરોબર ને? બધું જ ભગવાન દ્વારા નિયંત્રિત થાય છે. બધા પોતપોતાના કર્મો અને ફળો પ્રમાણે બધું ભોગવી રહ્યા છે. તો પછી શુભ અને અશુભ ક્યાં છે, બરોબર? એ બધું કર્મનું એનું ફળ છે. અને દુઃસંગથી સદા અળગો રહે છે. તો જે ખરાબ લોકો છે, બરોબર, એનાથી સંગથી અળગો રહે છે, સદા મૌન ધારણ કરે છે. એટલે હંમેશા કેવું છે, જ્યારે કારણ વગરનું આપણે બોલવાનું નથી, કોઈ પણ આપણે પૂછે ત્યારે જ જવાબ આપવાનો છે, બરોબર ને? આપણે કેમ કે દરેક જીવ ભોગવવા આવેલો છે, બરોબર ને? આપણું કીધું માનશે નહીં. અને અત્યારે તો લોકો છે ને, ખૂબ જ સેન્સિટિવ છે. અત્યારે તમે છે ને, કોઈને પણ એમ કરશો, આવું ના કરીશ એમ કહેશો ને, એટલે તરત જ આપણે અત્યારે નાની નાની બાબતોની અંદર તમે જુઓ છો, અત્યારે જે ઘરોની અંદર ભક્તિ નથી, આવું નથી, ત્યાં આગળ પેલી છોકરા છોકરીઓને થોડું ઘણું ભણવા બાબતે કે તરત જ સુસાઇડ કરી લે, ભાઈ બિલ્ડિંગ પરથી કૂદી પડે, બરોબર, દવા પી લે, બરોબર, ટ્રેન નીચે પડી જાય. તો આવું કરતો હોય છે અત્યારે, કેવું છે? તો એવી રીતે બાબતોની અંદર મૌન રહેવાનું છે. પણ હા, ભગવાનના ભક્તો વિશે, આપણે ભગવાન વિશે, ભક્તિ વિશે ચોક્કસ ચર્ચા કરવાની છે, બરોબર ને? તે વખતે આપણે મૌન જાળવવાનું નથી. તો આપણે શું કરવાનું? હરે કૃષ્ણ મંત્ર પણ મોટેથી બોલવાનો છે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. એટલે આપણે રૂપ ગોસ્વામી કહે છે, બરોબર, કે આ જે જીભ છે, બરોબર, એને ભગવાનના સ્મરણ મૌન નથી રાખવાનું. મૌન એટલે ભગવાનનું સ્મરણ કરવું, યાદ કરવું, કીર્તન કરવું, એ પણ એક જાતનું મૌન જ છે. પછી દ્વેષ કરતો નથી. દ્વેષ કરતો નથી એને પુણ્ય કર્મોને કારણે એ વસ્તુ પ્રાપ્ત છે. એ મારા કરતા અધિક સુંદર છે, એ મારા કરતા અધિક ધનવાન છે, બરોબર ને? એ મારા કરતા શું છે, અધિક મહિમાશાળી છે. તો એ કેવું છે, એના પૂર્વકર્મને કારણે છે. અને દયાળુ મિત્ર છે, બરોબર? તો આપણને કીધું કે દરેક મિત્ર તરીકે બધાને ભાવ રાખવાનો છે. મમે વાંશો જીવલો કે જીવભૂત સનાતન. તો બધા જીવો ભગવાનના અંશો છે. ભગવાન પણ જીવોને મિત્ર તરીકે માને છે. તો આપણે પણ એમને મિત્ર માનીએ. કષ્ટ આપતો નથી, જાણી જોઈને કોઈને હેરાન નથી કરવાના, બરોબર? અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી, એટલે બીજા હેરાન કરે, બરોબર ને? તો કદાચ આપણે વિચારીએ, બરોબર, તો માફ કરી દઈએ, બરોબર ને? અને જો માફ ના કરીએ તો પછી આપણને ભોગવવા માટે એનું પણ ફળ પ્રાપ્ત થાય છે. આપણે જ્ઞાનની અંદર જોઈ લીધું. જો આપણે કોઈને માફ ના કરીએ, બરોબર, જો આપણને અસ્વસ્થ થઈ ગયા, મતલબ આપણે હવે રિએક્શન આપી દઈએ તો એનું ફળ પ્રાપ્ત થાય, બરોબર? અને માફ ના કરીએ તો પણ આપણને એનું ફળ પ્રાપ્ત થાય. તો પછી આપણને જે એનો સામે બદલો લેવા માટે આપણને ઊભા કરે. જેવી રીતે પેલી અંબાએ છે શું કર્યું, કે ભીષ્મ પિતામહ સામે બદલો લેવા માટે પોતે ઈચ્છા કરી, તો શિખંડીનું શરીર પ્રાપ્ત થયું, તો બીજો જન્મ પ્રાપ્ત થઈ જાય. તો એટલા માટે કેવું છે, અસ્વસ્થ શત્રુઓ તથા મિત્ર સાથે સમાન રીતે વર્તે, બરોબર? તો શત્રુ અને મિત્ર કોણ? જે આપણું કીધું માને એ આપણો મિત્ર, અને ના કીધું માને એ આપણો દુશ્મન.
બરોબર. તો દરેક બાબતે કોઈ પણ વ્યક્તિ આપણું માનવું જરૂરી છે. બરોબર. કેમ કે એના માટે આપણે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની કે આ વ્યક્તિ છે ને ભોગવવા માટે આવેલો છે ને, એટલે આપણું કીધું માનશે નહીં. બરોબર. તો માનશે નહીં એટલે આપણો શું થાય, એ દુશ્મન થાય. પણ દુશ્મન આપણે એવું વિચારીએ, બરોબર, પણ આપણે ભક્તની રીતે વિચારવાનું છે કે એને એવી જ્ઞાન પ્રાપ્ત નથી થયું, એવી બુદ્ધિ પ્રાપ્ત નથી થઈ, એને કારણે એવું વર્તન કરી રહ્યો છે. બરોબર. તો આપણે હંમેશા સમાન ભાવ રાખી શકીએ. બરોબર ને. પણ આપણે ઘણું બધું જાણવાનું છે. દક્ષ તરીકે ભગવાન શું કીધું કે મારો ભક્ત નિપુણ હોય છે, તો એની અંદર પણ સમજવા માટે બુદ્ધિ વાપરવાની છે. બરોબર ને. અને એવું નથી કે કઈ પ્રકારના માણસો કેમ કે સારી રીતે આવી રીતે ઉચ્ચ ગુણો પ્રાપ્ત કરેલા તો સતોગુણ, રજોગુણ, તમોગુણ આપણને ખબર પડશે. બરોબર. તો એ પ્રમાણે વ્યવહાર કરવાનો ખબર પડે. તો હૃદયથી આપણે કોઈનો તિરસ્કાર કરવાનો નથી. અને પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ પર અવલંબિત રહેતો નથી. ચિત્રકેતુ મહારાજ કે જે થયું એ સારું થયું. બરોબર ને. પેલા હંમેશા કેવું છે, ઘણીવાર આપણને પેલા ભક્તો દ્વારા શ્રાપ પ્રાપ્ત થાય. બરોબર ને. તો શું થાય, તો પણ સારું પ્રાપ્ત થાય. જેવી રીતે પેલા નારદ મુનિને જ્યારે શ્રાપ પ્રાપ્ત થયો બ્રહ્માજી દ્વારા. બરોબર ને. કે જે ગાંધર્વ લોકની અંદર શું થયું, જ્યારે બ્રહ્માજીએ મીટિંગ બોલાવી હતી, સભા બોલાવી હતી, તો એ પોતે સ્ત્રીઓને જોઈને બધું પેલા પિક્ચર ટાઈપના ગીતો ગાવા માંડ્યા હતા, ભજન ગાવા માંડ્યા. એટલે ગુસ્સો આવ્યો. બરોબર. તો તરત જ કીધું કે તું શુદ્ર પુત્ર થઈને રહેજે. તો ફરી પાછા એ દાસી પુત્ર તરીકે આવ્યા. અને એ જ અવસ્થાની અંદર પછી પાછું શું થયું કે આશીર્વાદ એમને ફળ્યો, ભક્તો જે ભગવાનના ભક્તોનો સંગ થયો, અને પછી પોતે નારદજી તરીકે આવ્યા. બરોબર ને. તો નારદજી તરીકે એમનો જન્મ થયો. તો આ વસ્તુ છે કે જ્યારે આવી ઘટનાઓ ઘટે છે તો બિલકુલ કે ભગવાનની કોઈક એવી યોજના હશે. બરોબર. કે મને એવો નિમિત્ત માત્ર બનાવ્યો છે. બરોબર ને. તો એ પ્રમાણે થાય છે. અને આ વસ્તુ શીખવાને મળે તે વસ્તુથી સંતુષ્ટ રહે છે. બરોબર. તો આપણે હંમેશા કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય એનાથી સંતુષ્ટ રહેવા, નિવાસ માટે ઘરની પરવા કરતો નથી. બરોબર. તો હજી ઉચ્ચ અવસ્થાની અંદર જે બ્રહ્મચારી છે, સંન્યાસી છે, બરોબર, ક્યારેય વ્યવસ્થા વિચાર કરતા નથી. બરોબર. પણ ભગવાન દ્વારા એને ખૂબ સરસ એવી સુવિધા પ્રદાન કરવામાં આવે છે. બરોબર. તો આપણે એવા ખૂબ સરસ એવા ગુણો જોયા. અને તટસ્થ. બરોબર. તો ઈર્ષાળુ ના હોય, સહિષ્ણુ હોય. બરોબર ને. તો 20મા શ્લોકની અંદર આ છેલ્લો શ્લોક છે. આગળ ભગવાન શું કહે છે, જેઓ આ ભક્તિ યોગના અવિનાશી પથનું અનુકરણ કરે છે અને મને જ પોતાનું સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે, તેવા ભક્તો મને અતિશય પ્રિય છે. એને તો કેવો ભક્ત ગમે છે કે અવિનાશી. બરોબર. અવિનાશી એટલે કેવું છે, અનન્ય ભક્તિ યોગ. એને અવિકલ્પેના, અવ્યભિચારી, જે આ પાથનું અનુકરણ સતત ચાલ્યા કરે છે. બરાબર. સતત કે કોઈ પણ પરિસ્થિતિ આવે તો એ સતત ભગવાનનું સ્મરણ નથી છોડતો, યાદ નથી છોડતો. બરોબર ને. તો એવા ભક્તો અત્યંત ભગવાનને ગમે છે. બરોબર ને. તો શું થાય છે કે આપણે શરૂઆતની અંદર જય પતાકા સ્વામી મહારાજ હોય છે, તો એમને કેવું છે, એમને કઈ એટલું બધું આ કાર્ય આવડતું નથી હોતું. તો એમને પહેલા તો એમને કહે છે, તમે પ્રભુપાદ પૂછે તમને કયું કામ સારું આવડે છે, તો કે હું કાર્પેન્ટરનું કામ કરીશ. તો કાર્પેન્ટર તરીકે ભગવાનનો રથ બનાવે છે. અને પછી શું થાય, ધીમે ધીમે એમની દીક્ષા લે છે, પછી એમની જવાબદારીઓ વધે છે. તો એમને કેન્યાની અંદર મોકલવામાં આવે છે, કેન્યાની અંદર પ્રચાર કરવા માટે. પછી પાછા એમને ભારતની અંદર મોકલવામાં આવે છે. ભારતની અંદર આવીને કેટલાય વર્ષો સુધી માયાપુરની અંદર આવીને જયપતાકા સ્વામી મહારાજ ખેતી કરે છે. હે ને. ખેતી કરે છે અને જે ફળ પ્રાપ્ત થાય છે ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરીને ભક્તોને વહેંચતા હોય છે. તો આવી રીતે કેવું છે કે બિલકુલ સતત એમ શું કે કોન્સ્ટન્ટલી ચાલેલા રહ્યા. અને અત્યારે તમને ખબર છે, બરોબર, 2-3 દિવસ પહેલા એમના ફેસબુક પર પોસ્ટિંગ હતું. બરોબર. એમની એપ્લિકેશન હતું કે ગુરુ મહારાજે ભક્તિ સાર્વભૌમની ડિગ્રી પ્રાપ્ત કરી. વિચાર કરો. આ અવસ્થાની અંદર છતાં પણ એ સતત અભ્યાસ કરી રહ્યા છે. વિચાર કરો. હવે એમને બધા અભ્યાસની શું જરૂર છે? એમને ભગવદ્ ગીતા, ભાગવતમ બધું જ સમજી શકે છે, બધું જ આવડે છે. પણ એક ગુરુ તરીકે પોતાના શિષ્યોને પણ એમ કહે છે કે તમે આગળ વધો. બરોબર. તો એમને વચ્ચે થોડા સમય પહેલા ભક્તિ વૈભવ કર્યું. બરોબર ને. પછી અત્યારે ભક્તિ સાર્વભૌમ, અત્યારે અમને 2-3 દિવસ પહેલા એમને ડિગ્રી આપવામાં આવી. તો આપણને પણ એ જ શીખવવા માંગે છે કે પોતે શીખવા માંગે છે કે ધીમે ધીમે આપણે પણ લેવલ 1, લેવલ 2, લેવલ 3 ની અંદર આગળ વધવાનું છે આપણે. બરોબર ને. તો આવા આવા જે ભક્તો હોય, બરોબર, એ ભગવાનને અત્યંત પ્રિય હોય છે. અત્યારે એવી પરિસ્થિતિ અંદર કેટલી વિકટ પરિસ્થિતિ છે. બરોબર. કે સારી રીતે બોલી નથી શકતા. બરોબર. એટલે એને પેલું ડાયાલિસિસ ચાલે છે. બધી પરિસ્થિતિ છે. પછી પોતે મીન્સ વ્હીલચેર પર છે. એને વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. બરોબર. છતાં પણ ઓલવેઝ મૂડની અંદર, આનંદની અંદર. એને અને હંમેશા પ્રોત્સાહિત હોય છે. આપણે એમ કરીએ કે આપણું તો આટલું બધું સારું શરીર છે તો એવી સેવા નથી કરી શકતા, આ બધું કેવી રીતે કરી શકે છે? બરોબર. તો એ આપણા માટે પ્રેરણારૂપ છે. બરોબર. તો ભગવાનના ભક્તો કેવા હોય છે, આપણને પ્રેરણા આપતા હોય છે. તો આવા ભક્તો ભગવાનને અત્યંત પ્રિય હોય છે. બરોબર. તો આ સાથે આ અધ્યાય પૂરો થાય છે. બરોબર ને. તો ભગવાને ખૂબ સરસ આપણને કીધું આ અધ્યાયની અંદર કે નિરાકાર કે અર્જુનનો પ્રશ્ન હતો
નિરાકારની ભક્તિ કે સાકારની ભક્તિ? તો ભગવાને કીધું સાકારની ભક્તિ. અને નિરાકારની ભક્તિની અંદર અત્યંત કષ્ટ છે, બરોબર, અને એને પામવું બહુ મુશ્કેલ છે, અને કળિયુગનો ધર્મ નથી. અને ભગવાન આપણને સ્ટેપ બાય સ્ટેપ જો પહેલા તો આપણે અનન્ય ભક્તિ કરવાની છે, એટલે બધું જ ભગવાનને સાથે સંમેલીને કૃષ્ણ ભાવનામૃતની અંદર કર્મ, અને એ ના કરી શકીએ તો પછી શું થાય કે સાધના ભક્તિ, બરોબર, સાધના ભક્તિની અંદર આપણે ગુરુનો આશ્રય લઈએ, બરોબર, ધીમે ધીમે ભક્તોના સંઘની અંદર રહી માળા કરીએ, પ્રસાદમ લઈએ, બરોબર, એવી રીતે આપણે શું કરીએ, ધીમે ધીમે આપણી ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાની કોશિશ કરીએ, બરોબર, નિયંત્રણમાં, બરોબર, દબાવવાની નથી, બરોબર, કે એને ભગવાનની સેવાની અંદર લગાવવાની છે. પછી એ ના કરી શકીએ તો ભગવાન માટે નિષ્કામ કર્મ કરી શકીએ, કે મને પીપીટી બનાવતા આવડે છે, બરોબર, કે મને સરસ એવું લખતા આવડે છે, તો ઘણી વાર લખવાની જરૂર પડે, સ્ક્રિપ્ટ લખવાની જરૂર પડે, તો આપણે નિષ્કામ ભાવે કર્મ કરી શકીએ. એ ના કરીએ તો સકામ કર્મ પણ કરીએ, પેલું કે કર્મ પણ કેવું ફળનો ત્યાગ કરીએ. પછી એ જે ફળ પ્રાપ્ત થાય, બરોબર, એ દાન માટે આપણે આપીએ, પ્રસાદમ માટે ડોનેશન કરીએ, ગૌ સેવા માટે, બરોબર, કે મંદિરો માટે, ગમે તે માટે, બરોબર. તો એનાથી શું થશે? હૃદયની શુદ્ધિ થશે. અને જો એ ના કરે તો પછી એ ધ્યાન, બરોબર, એના કરતા ધ્યાન કરતા જ્ઞાન છે. આપણે અત્યારે જ્ઞાનની અવસ્થાની અંદર છે. તો ચોક્કસ આપણે જોડાઈ રહી. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્ય